बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सतगुरु महाराज की जय। लाल दास महाराज की जय। श्यामदास महाराज की जय। श्री महामति कहे साथ जी, ये नलिया में मुझको रे, और भी अजो बहुत है, सो आगे कहूँ जहो रे, सो आगे कहूँ जहो रे। महामती महान बुद्धि के सागर महामती लालदास जी महाराज अपनी वितक में फुरमावे छे कि महामती कहे साथ जी, ये नलिया का मजकूर। कालनो प्रसंग चालतो हतो कि श्रीजी महाराज दीव बंदर थी जागणी अभियान चालू कर्યું છે कि जे सद्गुरु महाराज ना समय में सद्गुरु महाराजे 313 आत्माओं ने जगावी अने सद्गुरु महाराज गया पछी पाछी बधी ज आत्माओं माया में सुई गई अने श्रीजी महाराज पण कहेवामां आवे छे कि ए पण सद्गुरु ने वचन आप्युं हतुं। सांभळी गया छो कि ध्रोल थी आव्या सद्गुरु महाराज नी पासे, त्यारे सद्गुरु महाराज एक ज बात पूछी थी, महाराज माया छोड़ करके आव्यो छे कि पाछो माया में जईने फरीथी आवीश? पर त्यारे महाराजे कीधुं तो कि सद्गुरु महाराज हूँ माया छोड़ीने आवी। तो सद्गुरु घणा खुश थया था। हवे महाराज जागणीनुं कार्य करशे। पण सद्गुरु महाराज गया पछी महाराज ठाकुर ने पण पाछुं शुं काम लीधो? जामनगरना राजानी दीवानगिरी लीधी ने। भले स्वार्थ माटे नहीं पण मायानुं काम पकड्युं। एटले एने ज कहेवाय छे कि 313 आत्मा जे जगाड़ी थी ने पाछी बधी सुई गई। अने सद्गुरु महाराज विचार करे छे, राजी महाराज का महाराज ने जागणीनुं कार्य सौंपेलुं छे, पण ए पाछा माया में लिप्त थवा लगी गया छे। एटले ज राजी महाराज एक कारण बनाव्युं ने आ घणी बधी सांभळी गया वार वार परीक्षा थवा लागी। माया एने पीछे पड़ी गई पाछळ। अने अमदावाद थी धेल मांथी निकळ्या त्यारे एने थयुं के आ बधुं छोड़ी। एटले कीधुं के माया गय पोताने घेर, आत्म तू जाग्या नहीं के हे जीव आत्मा हवे तू जाग। अने त्यांथी श्रीजी महाराज दीव बंदर थी जागणी कार्य शुरू कर्युं। तो आपने सांभळी गया छीए कि दीव बंदर थी नबी, पोरबंदर, कच्छ, मंडई, कपैया, भूज, नलिये, ठट्ठा नगर, अवासी बंदर, लाठी बंदर अने मस्कत बंदर सुधी चाल्या। 22 थी लईने 28मुं वर्ष है 6 वर्ष थवा आवी गया छे। अने बिहारी महाराज नी साथे तो एनी पहलानी पण मुलाकात नथी। त्यारे महाराज ठाकुर ने थाय छे कि ठेठ मस्कत बंदर सुधी जता रह्या, हवे पाछुं वळवुं जोईए।
અને જ્યાં જતા હતા ત્યાં જાગણીનું કાર્ય જોરશોરથી ચાલતું હતું અને જ્યાં જાય ત્યાં 5, 10, 20 જણા એની સાથે ઘર બાર છોડીને નીકળી જતા હતા. જમાત બની ગઈ હતી. તો ત્યાં ભૈરવ શેઠને ત્યાંથી જોર શોર મેં કાર્ય ચાલતું હતું. આ 10 મહિના રોકાણા અને ભૈરવ શેઠ કહે છે કે ધની તમે અહીંયા જ બેઠા રહો, અમે બધું જ કામ કરશું. પણ મહારાજ ઠાકુર કહે છે કે ભૈરવ શેઠ અમે એક જગ્યાએ બેસીને રાજ કરવા માટે આવ્યા નથી. કેમ કે સદગુરુ મહારાજે જિમ્મેદારી આપી છે અને કીધું છે એક શાકુંડલ અને એક શાકુમારને પણ જગાવવાની છે. પણ ભૈરવ શેઠ રોવા લાગી ગયા કે ધની અમને જગાવી અને છોડીને જતા રહ્યો તો તમારા વગર અમે રહી શકી નહીં, અને જાવું હતું તો પછી અમને જગાવવાનો હતા. જેમાં પડ્યા હતા ને એમાં જ સારું હતું. પણ શ્રીજી મહારાજ જુએ છે કે આને રોતા મૂકીને પણ ન જવાય અને આમ જવા દે એમ છે નહીં. તો શ્રીજી મહારાજ રાજજી મહારાજને પ્રાર્થના કરે છે કે હે ધની હવે તમે જ અહીંથી મને કાઢી શકો છો. 2, 4, 10 દિવસ ત્યાંના બાદશાહની બદલી થઈ અને તાગીર બાદશાહ બહુ હિન્દુનો કટ્ટર દુશ્મન આવી ગયો. હવે હિન્દુઓને મારી મારીને જેલમાં બંધ કરતા હતા અને સુંદર સાથ પણ ત્યાં આમ તેમ ભાગવા લાગી ગયા. ત્યારે ભૈરવ શેઠને વિચાર કર્યો કે આટલા મોટા ખરાબ બાદશાહ આવ્યા છે તાગીર, એનું શાસન બહુ ટાઈટ છે. હિન્દુના પોતાના પરિવારને છોકરા છાબરાઓને સંભાળવા મુશ્કેલ, તો આ પ્રાણનાથજીને ક્યાં રાખીશું? મારા છોકરાઓને સંભાળવા મુશ્કેલ છે તો આ પ્રાણનાથજીને ઘરમાં ક્યાં છુપાવીશ? તો ભૈરવ શેઠ પ્રાણનાથજીને સામે આલીને કહે છે કે મહારાજ હવે અહીંથી જાઓ ને તો સારું. શ્રીજી તો ખુશ થઈ ગયા કે 4 દિવસ પહેલા જવાનું કહેતો તો રોવા લાગ્યા હતા, જવા નહોતા દેતા. અને હવે ભૈરવ શેઠે શું કીધું કે મહારાજ જલ્દીથી यहाँ જાઓ. સાંજ પડવા આવી તો ભૈરવ શેઠ કહે છે રાત્રે જ નાવ જવાની છે, રાત્રે જ બેસી જા. શ્રીજી મહારાજ તો ઇંતજાર કરતા અને ત્યાં નીકળવા તૈયારી કરે છે તો સુંદર સાથની ઘણી બધી જાગણી પણ થઈ હતી. તો ત્યાં કોઈ સોના ચાંદી રૂપિયા પૈસા કપડા દાન દક્ષિણા શ્રીજી મહારાજ અને બાયજુરાજને પણ આપતા હોય છે. હવે એ વસ્તુ પણ વધવા લાગી અને શ્રીજી મહારાજની અંદર ઈચ્છા થઈ, ઉત્પન્ન થઈ કે ઘણા વર્ષ થઈ ગયા છે સદગુરુ બિહારી મહારાજના દર્શન નથી થયા અને આ બધી વસ્તુ પણ આવી રહે છે. હવે ક્યાં ક્યાં લઈને ફરવું આ બધું? ત્યારે પાછા ઠઠ્ઠાનગર શ્રીજી મહારાજ આવે છે મસ્કત બંદરથી. તો ઠઠ્ઠાનગરથી એક પત્ર લખે છે અને પત્રમાં લખીને કહે છે કે બિહારી મહારાજ ઘણો ટાઈમ થઈ ગયો છે, તમારા દર્શનથી મળ્યા ઘણા વર્ષો વીતી ગયા અને દિલની અંદર ઈચ્છા છે કે તમે કચ્છમાં આવો નલિયા બંદર, અને હું પણ નલિયા બંદર આવું, તમારા દર્શન કરવાની ઘણી બધી મને જિજ્ઞાસા છે, ઈચ્છા છે. ને હું જામનગર આવી શકું એમાં નથી. ખબર છે કે જો જામનગર જાય તો કોઈ અમદાવાદના બાદશાહને શિકાયત કરી દે તો પાછા શું કરે? પ્રાણનાથજીને પાછા જેલમાં ડાલી કે નાખીને ફાંસીની સજા આપી દે. એ તો ભાગીને નીકળ્યા છે. એ પત્ર આપને હરિરામભાઈને આપે છે અને હરિરામભાઈ નવતનપુરી જઈને બિહારી મહારાજના ચરણોમાં પ્રણામ કરે અને આ પત્ર આપે છે. પણ પત્ર વાંચીને બિહારી મહારાજ કહે છે કે મહારાજ તું તો જામનગર આવી શકતો નથી અને તું મને નલિયા બંદર બોલાવે છે, પણ મારી પાસે એટલો ટાઈમ છે નહીં કે હું નલિયા બંદર આવી શકું. નહીં આવું.
એટલો ટાઈમ નથી. ત્યારે શ્રીજી મહારાજને પાછો એ પત્રનો જવાબ મળ્યો કે ના પાડી દીધી છે બિહારી મહારાજ. ફરીથી બિહારી મહારાજ બીજો પત્ર લખ્યો અને પત્રમાં બધી બારીકીની વાત લખી કે બિહારી મહારાજ દર્શનની ઈચ્છા તો છે, પણ અમે બધી જગા જગા આપે ગયા છે ને તો ઘણી બધી દાન દક્ષિણા કપડાં લતા સોના ચાંદી પૈસા પણ મળ્યો છે, અને આમાં અમે ભટકા રાખતા હોય છીએ ક્યાં ક્યાં લઈને જાય. તમે આવો તો અમારા દર્શન પણ અમને મળી જાય તમારા, અને અમારી પાસે જે કાંઈ છે તમને અમે દક્ષિણામાં આપી દઈએ. હવે એ પત્ર પાછો જામનગર ગયો તો બિહારી મહારાજને એ પત્ર વાંચ્યો તો બિહારી મહારાજ ખુશ થઈ ગયા અને કહે છે કે સારું મહારાજ, તું કહેતો હો તો હું નલિયા બંદર આવી રહ્યો છું. પણ એની વચમાં 1 વર્ષ પહેલા એક ઘટના ખંભાળિયામાં ઘટી ગઈ હતી. સુરજીભાઈ હતા મૂળ ખંભાળિયાના, પણ સુરજીભાઈ રહેતા હતા મસ્કત બંદર. સમજી ગયા ને? મસ્કત બંદર જે છે ને આજે પણ પાકિસ્તાનમાં જે રીતે આપણે જાઓ છો ને સાઉદિયા, દુબઈ, કતર, મસ્કત હતું અમારા ભારતની અંદર, પણ અત્યારે એ બધા દેશ શેમાં ચાલ્યા ગયા? પાકિસ્તાનમાં છે. આપણે સાંભળી ગયા ને મહારાજ ઠાકુર અરબ દેશ ગયા. ક્યાં ગયા હતા? ખેતાભાઈને માટે અરબ દેશ, એ બગદાદ એ પણ આપનો હતું એ વખત. હે તો આ રીતે મસ્કત બંદરમાં આપણે હતા સુરજીભાઈ, અને આપણે ખંભાલિયાની અંદર એક ધારાભાઈ નામના સુંદર સાથ હતા. તમારી બધાની જેમ આ તો રાજજીની લીલા છે. જ્યારે આપણે બધા હોય ને જે તે આજે જ ગયા તો ઘણાને મસ્તી કરવાની મજા આવે ને, તો ક્યારેક રાજજીને પણ મસ્તી કરવાનું મન થાય કે ન થાય? કોની આરે કરે? સખીઓની આરે કરે કે ન કરે? હે તો રાજજી મહારાજ ઓ ધારાભાઈને મસ્તી કરવા માટે ધારાભાઈને ઉપર રાજજીનો જોશ આવવા લાગ્યો, અને ધારાભાઈને રાજજી મહારાજ દિવસમાં 2 વાર દર્શન આપવા લાગ્યા. હવે દર્શન આપવા લાગ્યા તો ધારાભાઈ 2-4 સુંદર સાથને વાત કરી તો સુંદર સાથ એને ઘરમાં બોલાવીને કહેવા લાગ્યા કે તમે અમારી ઘરે આવો અને કથા સત્સંગ કરો. હવે ધારાભાઈનો શું દોષ? હે તો ધારાભાઈ એની ઘરે જાય અને સત્સંગ કરવા લાગ્યા. એક મામૂલી વાત છે, તમારી જ ઘરે કોઈ કથા સત્સંગ કરવા આવે તો જમીન પર તો નહીં બેસાડો ને, કાંઈકનું કાંઈક આસન આપી, ગાદી આપી કે સોફા ઉપર પણ ચાદર પાથરો, એ જરૂરી है. હવે ધારાભાઈને સુરજીભાઈને એની ઘરે બોલાવા લાગ્યા કે રાજ્યની કૃપા થાય, તમે સારું અમને સત્સંગ સંભળાવો. હવે ધારાભાઈ એની ઘરે જાય અને એ લોકો આવી રીતે ગાદી બિછાવે અને આસન પાથરે ને પછી ધારાભાઈને બેસાડે, ચંદન કરે ને પછી કથા ધારાભાઈ કરવા લાગે. અને દિવસમાં ક્યારેક 1 વાર 2 વાર ધારાભાઈને રાજજી દર્શન આપે તો એ બધા એનું વર્ણન પણ કરે. હવે ખંભાળિયાની અંદર સુંદર સાથની અને ભક્તોની ભીડ લાગવા લાગી ગઈ. બધાને સારી રાજજીની દયા થવા લાગી કે સત્સંગ થાય, રાજજીના વર્ણન કરે. હવે એ વાત બિહારી મહારાજને ખબર પડી ગઈ કે આ નવતનપુરી ધામ છે, ધની શ્રી દેવચંદ્ર મહારાજની આટલી મોટી ગાદી, સદગુરુની ગાદી છે, અને યહાં કોઈ આવતા નથી. અને ખંભાળિયામાં ઓલા ધારાભાઈને લોગ પૂજવા લાગી ગયા. હે ये बात बिहारी महाराज ने खबर पड़ी तो बिहारी महाराजे अपना भाणेज जे नागजी हतो, नागजी चौकीदारी वॉचमेनी करता, दरवाजे रहता, એને બોલાવે છે અને કહે છે કે તત્કાલ તમે એક પત્ર લખો અને ખંભાળિયાવાલા સુરજીભાઈને यहाँ બોલાવો, જામનગર નવતનપુરી. નાગજીભાઈ પત્ર લખીને મોકલે છે.
અને સુરજીભાઈ જે ખંભાળિયાના હતા એ આવે છે, પણ એને પણ ખબર તો શક થઈ ગયો કે બિહારી મહારાજ એમને એમ બોલાવે. હવે બિહારી મહારાજની પાસે સુરજીભાઈ ગયા, પ્રણામ કર્યા. તો બિહારી મહારાજ પૂછે છે, સુરજીભાઈ તમારા ગામમાં કેમ ચાલે છે? સુંદરશા શું કરે છે? સુરજીભાઈ ખુશ થઈને કહે છે, ધણી રાજ્યની બહુ મોટી કૃપા થઈ છે અમારા ગામ ઉપર કે ધારાભાઈને અંદર રાજ્યનો જોશ આવે છે અને ધારાભાઈ રાજ્યનું કથામાં એનું વર્ણન પણ કરે છે, કથા સત્સંગ કરે છે અને એને દર્શન પણ થાય છે. બિહારી મહારાજ કહે છે, સુરજી તમારા બધાની અંદર કલયુગ પ્રવેશ કરી ગયો. શું કરી ગયો? અહીંયા સદગુરુની ગાદી છે ને यहाँ તમે કોઈ આવતા નથી અને ધારાની પૂજા કરવા લાગ્યા છો. આ તમે એક ગોલા લોગોનો પંથ ચાલુ કરી દીધો. ગોલા ખબર કોને? આપને પહેલે ગામડામાં ઓ લુવારિયા આવતા, ખબર? ગાડા લઈને આવતા ને, હે ગામને પાદરે પડ્યા હોય, ગાડા લઈને આવે અને પછી દાંતેડા ને બધું બનાવતા હોય. એ ગોલા જાત કહેવાય છે. આગળ પણ આવશે લુવારિયા બધા. તો એ બિહારી મહારાજ કહે છે, તમે આ બધા ગોલાનો ધર્મ સ્વીકાર કરી લીધો છે. અહીંયા ધામના ધણી બેઠા છે તો અહીંયા દર્શન કરવા નથી આવતા અને ધારાને ગાદી ઉપર બેસાડીને તમે બધા એને પૂજવા લાગ્યા, કથા સાંભળો છો. બિહારી મહારાજ સુરજીભાઈને કહે છે કે મારો આદેશ છે, તમે ખંભાળિયા જાઓ અને ધારાભાઈને ઘરમાંથી તો શું ગામમાંથી પણ કાઢી મૂકો, એની કથા નહીં સાંભળવાની. અને જો મારી વાત નહીં માનો તો તમને પણ ધર્મથી અલગ કરી દેવામાં આવશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુરજીભાઈ કે છે, ધણી એવું ન કરો, અમે તો 12,000 બ્રહ્મ શિષ્ટિની જમાતના છીએ. તો બિહારી મહારાજ કહે છે, જો જમાતમાં છો તો પછી અમારી વાત તમે માનો. જઈને બી આપને ધારાભાઈને તો નહીં પણ એના પરિવારને પકડો. હવે સુરજીભાઈ ગામમાં ગયા ખંભાળિયામાં. ધારાભાઈ તો ભાઈ તમે બોલાવો છો એની તમારી ઘરે તો આવે છે ને, આપને આપ તો કોઈની ઘરે જતા નહીં. હવે વાં ગયા તો ધારાભાઈને વાત કરે છે, બધા સુંદર સાથને વાત કરે છે કે બિહારીજીનો આદેશ છે કે ધારાભાઈની કથા તો નહીં સાંભળવાની કોઈને, પણ ધારાભાઈને ગામમાં પણ નહીં રહેવા દેવાના, ગામથી બહાર કરો. ધારાભાઈ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા, સુંદર સાથજી મારી શું ગલતી? મેં શું કર્યું છે? કાંઈ ગલત કર્યું? તમે ને મેં વાત કરી તો તમે બધા મળીને મને તમારી ઘરે બોલાવ્યા અને ગાદી ઉપર બેસાડો છો અને હું તમને સત્સંગ સંભળાવું છું. બીજું તો કાંઈ નથી કરતું. એમાં શું મેં ગુનો કર્યો? હે ને મને શું કામે સુંદર સાથમાંથી કાઢો છો? સુરજીભાઈ કહે છે, ધારાભાઈ તમારો કોઈ પણ ગુનો નથી, અમે પણ કાઢવા નથી માગતા, પણ ધામના ધણી બિહારી મહારાજનો આદેશ નથી તો અમે શું કરીએ? તમને જ નહીં. સુરજીભાઈ કહે છે, તમે એકલા જ નહીં, તમારા પરિવારને પણ કાઢવામાં આવ્યા છે. હવે ધારાભાઈની ઘરવાળી છે, ધારાભાઈની બેન છે, બધા સુંદર સાથની વચમાં ઊભા થઈને હાથ જોડીને કહેવા લાગ્યા કે ભાઈ અમે બધાએ ધારાના પરિવારે શું ગુનો કર્યો છે? અમે બધાએ કાંઈ લીધું છે કોઈનું? તો અમને કેમ કાઢી મૂકો છો? સુંદર સાથ કહેવા લાગ્યા કે અમારો દોષ નથી, અમે નથી કાઢવા માંગતા, પણ બિહારી મહારાજનો જે હુકુમ છે એનું અમારે પાલન કરવું પડે. તો અમને પણ કીધું છે નહીં માનો તો કાઢી મૂકશે. અને બિહારીમાં આપણે ધારાભાઈને કહે છે સુંદર સાથ કે ધારાભાઈ અમને કોઈ વાંધો નથી, પણ તમને એવું હોય તો તમે નવતનપુરી જાઓ અને બિહારી મહારાજના ચરણોમાં પ્રણામ કરો, પ્રાર્થના વિનંતી કરો
અને જો બિહારી મહારાજ હા કહે તો અમને કોઈ વાંધો નથી. ધારાભાઈ બિચારા પૂરા પરિવારને લઈને જામનગર નવતનપુરી ગયા. પણ ધારાભાઈ 3-4 દિવસ ગેટ બહાર રહ્યા. ધારાભાઈને બિહારી મહારાજે મંદિરમાં આવવા દીધા નહીં, હાલચાલ પણ નહીં પૂછ્યું. ઘણી બધી વિનંતી કરી, દુઃખ કર્યું, રોયા, પણ બિહારી મહારાજ એની વાતને સ્વીકાર નહીં કરી. ધારાભાઈ દુઃખી થઈ ગયા કે વા કોને કેવું? હે, આ વાતને 1 વર્ષ થવા આવી ગયું. ધારાભાઈના પરિવાર દુઃખી છે. પણ ધારાભાઈને કોકે કીધું કે ધારાભાઈ, આ બિહારી મહારાજ ટસના મસ નહીં થાય. ના કહી દીધી તો હા કહેવા વાળા નથી. પણ તમે મહારાજ ઠાકુરનો પતો લગાવો અને મહારાજ ઠાકુરના શરણમાં જાઓ, એ જ તમને રાખી શકશે ને પાછા ધર્મમાં પણ દાખલ કરાવી શકશે. તો ધારાભાઈ જે પતો લગાવતા લગાવતા ખબર પડી ગઈ કે શ્રીજી મહારાજ ઠઠ્ઠા નગરથી નલિયા બંદર આવી રહ્યા છે. અને ઠઠ્ઠા નગરમાં પણ શ્રીજી મહારાજ સુંદર સાથને કહે છે કે ભાઈ હવે મારે નલિયા બંદર જવાનું છે. કેમ? તો કહે છે કે ધામના ધણી બિહારી મહારાજને મળવા માટે એને બોલાવ્યા છે નલિયા બંદર. તો હું પણ નલિયા બંદર જવાનો છે. કેમ કે આવવા પહેલા એની બધી વ્યવસ્થા કરવાની છે. હે, તો ત્યાંના રાધાબાઈ ને રૂપાબાઈ હતા, 2-4 બૈરાઓ હતી, 2-4 પુરુષ હતા. શ્રીજી મહારાજ કહે છે તો આ સ્ત્રીઓ પણ જે સુંદર સાત મહિલા અને જેન્ટ્સ પણ હતા, એ પણ કહે છે કે મહારાજ ઠાકુરને કે પ્રાણનાથજી મહારાજ, તમે મળવા જાઓ છો, દર્શન કરવા જાઓ છો, તો અમે પણ તમારી સાથે ત્યાં આવી તમને પણ પહોંચાડી દઈ અને બિહારી મહારાજના દર્શન અમને પણ થઈ જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો આ રીતે પ્રાણનાથજી મહારાજની સાથે ઘણી બધી જમાત થઈ ગઈ છે. અને ઠઠ્ઠા નગરથી પણ આપણે રાધાબાઈ ને રૂપાભાઈ ને ઘણા બધા સુંદર સાથ આવતા હોય છે. શ્રીજી મહારાજ નલિયા બંદર પહોંચ્યા અને ત્યાં વિચાર કરે છે કે બિહારી મહારાજ આવે છે તો એને રહેવા માટે કઈ સ્થાન ક્યાં રહીએ? તો લાલદાસ મહારાજ કહે છે કે ત્યાંના રાજાના જે કામદાર હતા, કામદાર જામનગરના હતા પહેલેના સમયના. તો શ્રીજી મહારાજને કામદારની સાથે ઓળખાણ હતી પહેલાની. તો કામદારની પાસે જાય છે શ્રીજી મહારાજ અને કહે છે કે હમારા સદગુરુ આવી રહ્યા છે, ધામના ધણી બિહારી મહારાજ. તો એક હવેલી અમને 2-4 મહિના પૂરતી જોઈ છે. તો ઓળખાણ હતી. તો કામદાર શ્રીજી મહારાજને એક હવેલી મોટી છે, હવેલી આપી દે છે અને ત્યાં વ્યવસ્થા બધી કરી રહ્યા હોય છે. તો ત્યાં જ આપણે ખંભાળિયાવાલા ધારાભાઈ ભાગતા ભાગતા ક્યાં પ્રાણનાથજી મહારાજની પાસે પહોંચી ગયા. પ્રાણનાથજીની પાસે જઈ અને પગ પકડીને રોવા લાગી ગયા. પ્રાણનાથજી મહારાજ કહે છે કે સુંદર સાથજી, તમે કેમ રડો છો? શું થયું? વાત તો બતાવો, રોવો શું કામે? તો ધારાભાઈ ને છાના રાખે છે અને ધારાભાઈને દિલથી પૂછે છે કે શું થયું છે, કેમ રડો છો આટલા? તો ધારાભાઈ રડીને બધી પોતાની સારી હકીકત શ્રીજી મહારાજને સંભળાવી. આ રીતે બધી ઘટના ઘટી છે અને બિહારી મહારાજે મને ધર્મથી પૂરા પરિવારની સાથે અલગ કરી દીધા છે. ત્યારથી હું દુઃખી છું. હવે તમારા શરણમાં હું આવ્યો છું. ધારાભાઈ કહે છે કે હવે ગુરુભાઈ, કેમ કે એને તો એ ગુરુભાઈ જ દેખાય છે, સદગુરુના શિષ્ય. ધારાભાઈ પણ સદગુરુના શિષ્ય અને મહારાજ ઠાકુર પણ સદગુરુના શિષ્ય છે, એટલે ગુરુભાઈ કહેવાય છે.
તો ધારાભાઈ કહે છે કે ગુરુભાઈ હું હવે તમારા શરણમાં આવ્યો છે, તમારું શરણ છોડીને કે જવાનો નથી. તો પ્રાણનાથજી મહારાજ એને આશ્વાસન આપે છે, ધારાભાઈ શાંત થઈ જાઓ. હવે છે ને બિહારી મહારાજ 1-2 દિવસમાં यहाँ પહોંચવાના છે, પણ તમે બંદરગાહ પર ધ્યાન રાખો. બંદરગાહ ખબર ને, આજે આપણે ગયા હતા, જે આપણે જે જગ્યાએ ગયા ને એ જગ્યાને બંદરગાહ કહેવાય. બંદરગાહ મતલબ ત્યાં મોટી મોટી જહાજો બહારથી આવતી જતી હોય ને જ્યાં રોકાતી હોય, ત્યાંથી ઉતરવાનો માલ ચડવાનો હોય ને, તો એને બંદરગાહ કહેવાય. જેવી રીતે આજે બસ સ્ટેન્ડ આપણે કઈ, બસ ડેપો કહી છીએ, અને સ્ટેશન રેલવે સ્ટેશન કહી છીએ. તો આ જહાજોના સ્ટેશન હોય ને એને બંદરગાહ કહેવાય. ને એ જમાનામાં ટ્રેનું કે ફ્લાઇટું કે આ બસું કંઈ ચાલતું હતું નહીં, અને જહાજ હતી તો પણ આવી સ્ટીમરો મશીનવાળી નહીં. સાંભળી ગયા છો ને કે પ્રાણનાથજી મહારાજ ખેતાભાઈને લેવા ગયા તો કોણ જહાજમાં બેઠા હતા? નાવમાં સઢવાળી આવે છે ને, હોડી હોય ને એમાં એક વાંસ હોય ઊભો કરેલો, અને વાંસમાં આમ કપડું બાંધ્યું હોય છે, અને કપડામાં હવા ભરાય ને તો હવાના ઝોકાથી એ નાવ ચાલતી હોય, અને જ્યાં નાવ ઊભી રહે, ઉતરે ચડે માલ હોય છે, તો ઉતારવાનો ચડાવવાનો હોય એ જગ્યાનું નામ છે બંદરગાહ. તો ધારાભાઈને શ્રીજી આપણે કહે છે શ્રીજી મહારાજ કે આપ મંડઈ બંદર પર ધ્યાન રાખો, અને બિહારી મહારાજ આવે તો તમે એની ખુશિયાલીનો સંદેશ પહેલા મને આપજો, એટલે તમારું કામ હું કરાવી દઈશ. તો ધારાભાઈ ખુશ થઈ ગયા છે, એના પરિવાર પણ સાથમાં. અને શ્રીજી મહારાજ ત્યાં બિહારી મહારાજને માટે સારી રહેવાની, જમવાની બધી વ્યવસ્થા કરી હતી. અને બિહારી મહારાજ જામનગરથી શ્રીજી મહારાજને મળવા માટે નીકળવાની તૈયારી કરતા હતા. તો એ વખતમાં આ સુરત શહેરના 4 સુંદર સાત 4 ભાઈ હતા, અને 4 એની ઘરવાળી પત્ની હતી, તો 8 જણા કહેવાય છે. એ 8 જણા સદગુરુ મહારાજના શિષ્ય, દેવચંદ્રજી મહારાજના. પણ એને ઘણો ટાઈમ થઈ ગયો હતો, તો એ બધાને થયું કે ચલો નવતનપુરી ઘણા વર્ષ થઈ ગયા નથી, તો આપણે નવતનપુરીના દર્શન કરવા જાય. તો સુરતના 8 સુંદર સાત સુરતથી નવતનપુરી દર્શન કરવા માટે ગયા હતા. આજના જેવા દર્શન નહીં, હું આજ તો સવારે જાય તો સાંજે પાછા આવતા, કેમ કે ગાડીઓ ખુદની થઈ ગયું ને. એ જમાનામાં બહુ મુશ્કેલ છે, 2, 5, 10 વર્ષે જવાતું ને, તો જાય તો 15 દિવસ 20 દિવસ મહિનો દિવસ રોકાતા. કેમ કે ત્યારે ભૌતિક જમાનો નહોતો. તમે બધા છે ને આગળ આવી જાય. રોજ મને એમ કે હું જ ભૂલકર છું, પણ મારા કરતા વધારે ભૂલકર તમે બધા છો. હે, આગળ બેસવું જોઈએ, પછી કથામાં તમને ખિસકાવે ને તો બધાના ધ્યાન તૂટી જાય. હે, જ્યાં બધાના ધ્યાન ગયા ને, એટલે પહેલેથી જ્યાં આપણે બેસતા હોય તે જ જગ્યાએ બેસો ને, તો તમને કોઈ પણ ડિસ્ટર્બ ન થાય. એકવાર કથામાંથી ધ્યાન ગયું ને તો પાછું આ ધ્યાન લગાડવું બહુ મુશ્કેલ હોય છે. સમજી ગયા ને? જેવી રીતે હું કહેતો હોઉં ઘણી વાર, ઘણા માણસો એમ કે એમાં શું ફરક પડી જાય, તમને ન પડે. હું દાખલા આપું કે આ ભાઈઓ છે 2 વ્હીલ ચલાવતા હોય, 4 વ્હીલ ચલાવતા હોય, અને 100ની સ્પીડમાં ગાડી જતી હોય, અને વચમાં કોઈ ગાય કે ઢોર આવે કે કોઈ માણસ આવે તો શું કરે? એ લોકોને બ્રેક મારવી એટલે કાંઈ મુસીબત પડે? ક્યાં પડે કાંઈ મુસીબત? 100ની સ્પીડમાં ગાડી જતી હોય, ડાયરેક્ટ બ્રેક મારે તો શું વાંધો આવે? હે, પડી જાય. એ જ વસ્તુ જે કોઈ ખબર છે ને
કે 100ની સ્પીડમાં ગાડી ચાલતી હોય અને ડાયરેક્ટ કોઈ વચમાં આવે ને બ્રેક મારવી પડે ને તો ગાડી પલટી થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. નો જો બ્રેક મારે તો સામેવાળાને મારી નાખે. એ લોકોને પૂછો 100ની સ્પીડમાં ગાડી ચલીને આવે ને વચમાં કૂતરું કે ઢોર આવે ને એ લોકો આશીર્વાદ નહીં આપે. મનમાં શું આપે? ગાળું આપે. આપે ને એ જ વસ્તુ છે કથા. એ તો 100ના સ્પીડમાં ચાલે, પણ કથા જબ શરૂ થઈ જાય ને તો કથાની રફતાર 100 ને 1000 ને હજારોની સ્પીડમાં ચાલતી હોય. હવે હજારોની સ્પીડમાં કથા ચાલતી હોય અને ડાયરેક્ટ પછી બ્રેક મારવી પડે તો આ બ્રેક મારીને તો બધાના ધ્યાન પાછા ક્યાં ગયા? આમ તેમ થઈ જાય. સમજી ગયા ને? બહુ ફરક પડે. આ મન છે ને, મન બહુ ખરાબ. મનને ચંડાલ કીધું. મનને તમારે એકાગ્ર કરવા માટે બહુ મુસીબત પડે ને જરાક પણ ધ્યાન ન રાખો તો મન તમારા વશમાં નહીં રહે, આમ તેમ ભાગવા લાગે. ને કથામાં બેઠા હોય અને જો મન અમારું ત્યાં ન રહીએ ને તો કથા મેં તમે 4 કલાકે બેસો ને તો કોઈ લાભ નહીં. સમજી ગયા ને? પણ થોડી વાર બેસો, થોડી વાર બેસો, પણ તમારું મન ક્યાં હોવું જોઈએ? કથામાં. ઘણી વાર હું કહું કથામાં બેસવું જરૂરી નહીં, પણ કથાને આપના દિમાગમાં બેસાડવી જરૂર છે. સમજી ગયા? તમે કેટલી વાર કથામાં બેઠા એનું મહત્વ નથી, પણ તમારા દિમાગમાં કથા કેટલી બેઠી એનું જરૂરી છે. કે અમે 4 કલાક કથામાં બેહી અને કથા અમારા દિમાગમાં ન બેસે તો કથામાં બેસવાથી શું લાભ? કાંઈ લાભ થાય? છોકરો ભણવા જતો હોય કે દીકરી ભણવા જતી હોય, એક દિવસે છૂટી ન કરતી હોય અને પૂરા ક્લાસમાં બેસે, પણ માસ્ટર ભણાવતા હોય ત્યારે દીકરી કે દીકરાનું ધ્યાન જ એમાં ન હોય ને ઓ માસ્ટર જે ભણાવ્યું એ દિમાગમાં બેસે જ નહીં, તો પછી પેપર લખવા ટાણી શું લખવાના? પાસ થઈ જાય ને? ન થાય. ભલે 12 મહિના સ્કૂલ ગઈ. એવી જ રીતે હમ કથા में કોઈ પણ જગ્યાએ જાય 4 કલાક નહીં, 2 કલાક નહીં, ભલે અડધો જ કલાક જાય, પણ હમ કથામાં બેસી ત્યારે અમારું ધ્યાન એકાગ્રતાથી કથાની અંદર હોવું જોઈએ. તો જ તમે અડધો કલાક બેઠા ને તો પણ તમારો અડધો કલાક સાર્થક થઈ ગયો. પણ 2 કલાક બેસીને મન અમારું ન લાગે ને તો 2 કલાક અમારી વ્યર્થ જાય છે. ને કથામાં વચમાં બ્રેક મારવી પડે ને તો પ્રસંગ આખો છૂટી જાય. સુખદેવ મુનિની કથા સંભળાવી છે ને રાજા પરીક્ષિત. પારબ્રહ્મ પરમાત્માની કથા સંભળાવવા બેઠા તો સુખદેવ મુનિ પહેલે સાવધાન કરી દીધા, હે રાજા પરીક્ષિત, હવે જે કથા તને સંભળાવવા જઈ રહ્યો છો એ પારબ્રહ્મ પરમાત્માની લીલા છે. સિર્ફ ધ્યાન છે, સાંભળજે, પણ વચમાં ટોકવાનું નહીં. ટોકવાનું મને શંકા નહીં કરવાની, પ્રશ્ન નહીં કરતો. અને સુખદેવ મુનિ સમાધિમાં મગ્ન થઈને એ રસમાં રાસના પ્રસંગમાં ડૂબી ગયા હતા, સંભળાવતા હતા જોશમાં. પણ રાજા પરીક્ષિતથી રહેવાનું નહીં અને એને વચમાં પ્રશ્ન કરી દીધો. તો સુખદેવ મુનિ શું કીધું કે તું રાજાનો રાજા રહો, મેં જોગીનો જોગી કેવા વાળો. તો કેમ કે વચમાં ટોકે ને તો કેવાળો જતો રહે છે, બેઠતો નથી. એ હકીકત છે. એટલે કથા સાંભળવા બેઠા હોય ને તો સાંભળી ગયા. સદગુરુ મહારાજ એક જ જગ્યા ઉપર બેસીને કેમ, પણ તમે તો આજ 10 દિવસમાં રોજ એક વાર તો કહેવું પડે આગળ બેસો તો થોડા વચમાં કથામાં. હે અને લાઈનમાં બેસવાનું કહી તો લાઈનમાં તો મારી જેમ સ્કૂલ જ નહીં ગયા તો ખબર જ નહીં પડે કે લાઈન કોને કહેવાય. હું નહોતો ગયો એટલે સાધુ ભાઈ ન છું. ગયો હતો તો તમારી જેમ હતો.
હે? તો આ રીતે ધારાભાઈ શ્રીજી મહારાજને સારી હકીકત બતાવી દીધી હતી. અને આ સુરતના સુંદર સાથ 8 જણા જામનગર ગયા હતા. 10-15 દિવસ થઈ ગયા હતા. પણ એ સુંદર સાથને ખબર પડી કે સદગુરુ બિહારી મહારાજ નલિયા બંદર જઈ રહ્યા છે મહારાજ ઠાકુરને મળવા માટે. તો સુંદર સાથને થયું કે ગુરુભાઈ છે, ઘણા વર્ષો થઈ ગયા, આપને પણ નથી મળ્યા મહારાજ ઠાકોરને. તો સુંદર સાત બિહારી મહારાજને નિવેદન કરે છે કે બિહારી મહારાજ, તમે મહારાજ ઠાકુરને મળવા જઈ રહ્યા છો, તો અમારા બધાની પણ ઈચ્છા છે ને અમે પણ ઘણા વર્ષ થઈ ગયા ગુરુભાઈ મહારાજને નથી મળ્યા, ને જો તમારો આદેશ હોય તો અમે પણ તમારી સાથે નલિયા બંદર આવવા માંગીએ છીએ અને તેના દર્શન કરી મુલાકાત કરી અને નલિયા બંદરથી અમે પાછા સીધા સુરત જતા રહીશું. તો બિહારી મહારાજ કહે છે ભાઈ અમે તો જઈ રહ્યા છીએ ને તમારે પણ આવવું હોય તો આવો. પણ બિહારી મહારાજ એકલા નથી જતા, એના ધર્મ પત્ની છે, એના સાસ પણ છે અને બીજા પણ 2-4-10 જણા બિહારી મહારાજની સાથે છે. અને જામનગરથી નાવમાં બેસે છે. તો નાવ ચાલતા ચાલતા ક્યાં આપને મંડઈ બંદર પહોંચે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. હવે મંડઈ બંદર પહોંચે છે તો ત્યાં ધારાભાઈ ઇંતજાર કરીને બેઠા હતા કે બિહારી મહારાજ ક્યારે આવે અને મેં ક્યારે મહારાજ ઠાકોરને સંદેશો આપું. તારાભાઈએ બિહારીજીના દર્શન કર્યા કે દોડી પડ્યા ક્યાં, જ્યાં પ્રાણનાથજી હતા ત્યાં એને ચરણોમાં પ્રણામ કરીને કહે છે કે ગુરુભાઈ બિહારી મહારાજ બંદરગાહ પર ઉતરી ચૂક્યા છે, આવી રહ્યા છે. તો શ્રીજી મહારાજ ખુશ થાય છે, કેમ કે ધામના ધણી સદગુરુની ખબર સંદેશ દઈને આપ્યો. તો શ્રીજી મહારાજ કહે છે કે ધારા માંગ, તું તારી ઉપર એટલો ખુશ છો, માંગ શું જોઈએ? તે સદગુરુની ખુશિયાલીનો સંદેશ આપ્યો. ધારાભાઈ કહે છે કે મારે બીજું કંઈ જોતું નથી, પણ મને પાછો ધર્મની અંદર દાખલ કરાવી દો અને બિહારી મહારાજ મને ક્ષમા કરી દે, પાછા દાખલ કરી દે, એ જ મારે જોઈએ છે, બીજું કંઈ નથી જોતું. તો શ્રીજી મહારાજ કહે છે કે ધારાભાઈ તમે શાંતિ રાખો, હવે આવી જ ગયા છે તો બે દિવસ થોડા શાંતિ રાખો, એ પણ તમારી વાત હું કરીશ ને પાછા દાખલ કરાવી દઈશ. શ્રીજી મહારાજ જેટલે જમાત એની સાથે સુંદર સાથ હતા, ગાજતે વાજતે મંડઈ બંદર પર ગયા અને ત્યાં શ્રીજી મહારાજ બિહારી મહારાજના ચંદન વંદન કરે છે, ફૂલમાલા પહેનાવે છે અને દંડવત પ્રણામ કરતા હોય છે અને ગાજતે વાજતે ત્યાંથી પાછા નલિયા બંદર જ્યાં કામદારની હવેલી રાખી હતી ત્યાં શ્રીજી મહારાજ બિહારી મહારાજને પધરાવે છે. બોલો બિહારી મહારાજ કે. બિહારી મહારાજને પધરાવે છે અને બધા સુંદર સાત ઘણા વર્ષ થઈ ગયા હતા. સુરતના સુંદર સાત પણ પ્રાણનાથજી મહારાજ ઠાકુરને મળે છે અને મહારાજ ઠાકુર પણ સુરતના સુંદર સાતને, જામનગર નવતનપુરીના સુંદર સાતને અને ઠઠ્ઠા નગર અવાસી બંદરના જેટલા સુંદર સાત હતા બધા ભેગા થાય. કાલે મેં કીધું હતું ને, સજન સે સજન મિલે પ્રેમ કી લૂટા, બધા પ્રેમ હી પ્રેમ, બધા ખુશ થઈ રહ્યા હતા, ઘણા વર્ષો થઈ ગયા. હે આ રીતે શ્રીજી મહારાજ અને બિહારી મહારાજ ખુશ થાય છે એકબીજાને મળીને. અને શ્રીજી મહારાજને ભોજનની પણ વ્યવસ્થા કરવા દીધી હતી, બધી સેવા સત્કાર કર્યા. અને ત્યાર પછી શ્રીજી મહારાજ જે આપણી પાસે સોના ચાંદી રૂપિયા પૈસા હતા, કપડાં લતા, તો શ્રીજી મહારાજને તેઓ કે બિહારી મહારાજ ઘણા વર્ષ પછી મળ્યા છે અને આ બધું એને આપી દો તો બિહારી મહારાજ ઘણા ખુશ થઈ જશે. ખબર છે ને, પહેલે શરત રાખેલી છે કે તું જે કંઈ કમાય એ પણ મને આપવાનો અને મારા આદેશનું
પાલન કરવાનો. અને ગાદી મને જોઈ ખબર છે ને, તળાવ પર ભાગી ગયા હતા સદગુરુના સમય. હે તો શ્રીજી મહારાજ આપણી પાસે જેટલું હતું, લાલદાસ મહારાજ કે છે કે પહેને પોતીએ હુએ અલગ. પહેને પોતીએ મતલબ આ ધોતીને આપની ભાષામાં ધોતી પોતી કહી ને, પોતિયું કહી. તો શ્રીજી મહારાજ એટલું દાન દક્ષિણા મળી હતી, પણ બધું જ બિહારજીને આપવા માટે તૈયાર કર્યા. અને એક જ ધોતી છે, એમાં અડધી ધોતી નીચે પહેરે છે અને અડધી ઉપર ઓઢી લે છે. અને બાયસુરાજની પાસે પણ જેટલા આભૂષણ વસ્ત્ર હતા એ પણ બિહારી મહારાજની ધર્મ પત્નીને આપવા માટે બધું તૈયાર કર્યું. અને બધા જ સુંદર સાથ બેઠા છે, આ રીતે ભરાઈને બિહારી મહારાજને ગાદી પર બેસાડ્યા હોય છે. અને શ્રીજી મહારાજ આ બધી જ વસ્તુ, સોના ચાંદી રૂપિયા પૈસા કપડાં બધું જ બિહારી મહારાજના ચરણોમાં રાખી અને દંડવત પ્રણામ કરે છે. અરે દંડવત પ્રણામ કરી અને હાથ જોડીને બધાને પ્રણામ કરતા હોય છે. અને ધીરેથી પછી બિહારી મહારાજને શ્રીજી મહારાજ હાથ જોડીને કહે છે કે ધની, આ ધારાભાઈ છે ને ઘણા દુઃખી છે. હવે એને તમે ધર્મથી અલગ કરી નાખ્યા છે, તો દુઃખી થઈને મારી પાસે આવ્યા છે. તમે ધારાભાઈની ગલતીને માફ કરો. કેમ કે હું એનો રિન્યુ છું. રિન્યુ મતલબ કરજદાર, કે તમારા આવવાની ખુશાલીનો સંદેશ આપ્યો છે ને એની બદલીમાં પ્રાણનાથજી મહારાજ કે છે કે કદાચ હું માથું કાપીને ધારાભાઈને આપી દઉં તો પણ ઓછું છે. કેમ કે ધામના ધણી સદગુરુની આને ક્યાં ખુશિયાલીનો સમાચાર આપ્યો હતો, એટલે હું એને જુબાન દઈ ચૂક્યો છું. બિહારી મહારાજને પ્રાણનાથજી કહે છે કે હું એને જુબાન દઈ ચૂક્યો છું, તો મારી વાતનો તમે સ્વીકાર કરો અને ધારાભાઈને માફ કરી દો, પાછા ધર્મમાં દાખલ કરો. બિહારી મહારાજ જુએ છે કે જે મળવાનું હતું એ તો બધું હવે મળી ગયું છે, હવે તો કઈ આપશે નહીં બહેરા. હે બિહારી મહારાજ કે છે મહારાજ, ધારાનું મને ઘણું બધું દુઃખ છે અને ધારાને હું કોઈ દિવસ ધર્મમાં દાખલ નહીં કરું. એની વાત મારી આગળ ક્યારે કરવાની નહીં. ના પાડી બધા સુંદર સાથ. તો જે પ્રાણનાથજીની સાથે સુંદર સાથ આવ્યા હતા ને, રાધાબાઈ ને રૂપાબાઈ, એને શ્રીજી મહારાજે બિહારી મહારાજ આવવા પહેલા એકાંતમાં બેસાડીને સમજાવી દીધા હતા કે દેખો બિહારી મહારાજ આવવાના છે ને, એ સાક્ષાત ધામના ધણી છે, સદગુરુ છે ને હવે આવે તો તમારે આ બે ચાર મહિલાઓને એની સેવામાં લાગવાનું છે. અને બિહારી મહારાજની સેવામાં બધી સેવા, ચાય પાણી નાસ્તા ભોજન, કોઈ પણ વસ્તુની કમી રહેવી જોઈએ નહીં. તમને એકાંતમાં પહેલે સમજાવી દઉં છું. અને જો કમી રહી અને નારાજ થઈ ગયા તો પછી તમારે મારે કોઈ સંબંધ નહીં રહે. પછી તમે એ નહીં કહેતા કે પ્રાણનાથજી મહારાજ તમે અમને પહેલા સમજાવ્યા નહોતા, કીધું નહોતું. આ રીતે શ્રીજી મહારાજ રાધાબાઈ ને રૂપાબાઈ ને બે ચાર જણીઓને એકાંતમાં બેસીને કહી દીધું હતું કે એની સેવા કરશો એ મારી સેવા છે. બિહારી મહારાજની જેવા કરશો ને સેવા, તો સમજો કે તમે મારી સેવા કરી છે, પણ સેવામાં કમી આવવી જોઈએ નહીં. પણ આ દ્રશ્ય જોયું, પ્રાણનાથજી મહારાજે બધું જ આપી દીધું. તેજકુરીના પણ આભૂષણ વસ્ત્ર બધું જ અર્પિત કરી દીધું અને હાથ જોડીને પ્રાર્થના કરે છે. પણ બિહારી મહારાજ એ પ્રાણનાથજીની પ્રાર્થનાને સ્વીકાર કરતા નથી, ના પાડી દીધી ચોખ્ખા શબ્દ. તો પ્રાણનાથજી મહારાજને થયું કે આ નાવમાં બેસીને આવ્યા છે, થાકેલ પાકેલ છે, તો થોડું એનું માઇન્ડ ફ્રેશ નહીં હોય. હે થાકેલા છે, થોડુંક કંઈક આવશે ટેન્શન, ગુસ્સો.
પાછા 2-4 દિવસ થયા. 2-4 દિવસ પછી પાછા બિહારી મહારાજ અને શ્રીજી મહારાજ બેઠા હોય છે, કથા ચર્ચા ચાલતી હોય છે. અને ફરીથી મહારાજ ઠાકુર પ્રાણનાથજી મહારાજ ફરીથી દંડવત પ્રણામ કરીને ધારાભાઈની વાત પાછી રાખી કે બિહારી મહારાજ કૃપા કરતા ધારાભાઈ, ચલો માન લો થોડી વાર કે ધારાને ગલતી કરી. ગલતી તો નથી કરી, છતાં ચલો માન લો ધારાને ગલતી કરી. પણ ધારાભાઈના પરિવારે તો કઈ ગલતી નથી કરી ને. એની પત્ની, એના બાળકો, એની બહેન, એને શું ગલતી કરી? ને તમે બધાને ધર્મથી કાઢી નાખ્યા. શ્રીજી મહારાજ હાથ જોડીને બિહારી મહારાજના ચરણોમાં વાર પ્રણામ કરીને કહે છે કે હે બિહારી મહારાજ, આ ધારાભાઈને તમે ધર્મમાં દાખલ કર લો. પણ બિહારી મહારાજ કહે છે, હે મહારાજ, તને મેં એક વાર કહી દીધું ને કે ધારાને કોઈ દિવસ ધર્મમાં દાખલ તો નહીં કરું, પણ ધારાનું નામ પણ મારી આગળ લેવાનો નહીં. ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. શ્રીજી મહારાજ તો મૌન રહી ગયા. પણ બીજા સુંદર સાથ શ્રીજી મહારાજને કહે છે કે પ્રાણનાથજી મહારાજ, એની તબિયત તો જાણો છે. તબિયત મને સ્વભાવ, સમજી ગયા ને, કે એની તબિયત તમે જાણો છો ને, એનાથી જરા ડરો. આજે ધારાને અલગ કર્યો છે, અને હવે વધારે કરશો ને તો કદાચ તમને પણ એ અલગ કરી શકે. એનો સ્વભાવ, એનાથી ડરો. હવે આવા શબ્દ સાંભળ્યા તો રાધાબાઈ અને રૂપાબાઈ 2-4 દિવસ સેવા કરી, પણ આ શ્રીજીની વાત ન માનવાથી આ લોકોને થયું કે આની અંદર સદગુરુ ક્યાં બેઠા હોય. જો સદગુરુ બેઠા હોય તો આવું કષ્ટ સુંદર સાથને આપે. થોડીક તો દયા આવવી જોઈએ ને. હા, ગલતી કરે, મનુષ્યથી ગલતી થાય છે, પશુથી નથી થતી. ગલતી પણ માણસ જ કરે અને સુધાર પણ માણસ જ કરે છે, પશુ નથી કરી શકતા. ને આવો વ્યવહાર જોયો તો ઘણા બધા સુંદર સાથને તો થયું, પણ મહારાજ ઠાકુરના દિલમાં પણ થયું. સુંદર સાથના દિલમાં શું? પ્રાણનાથજીના દિલમાં પણ થોડી વાર કષ્ટ થયું કે હું આને ધામના ધણી સમજીને બેઠો છું, સદગુરુ મહારાજ. પણ જો સદગુરુ મહારાજ આના દિલમાં હોતા તો સુંદર સાથની પ્રત્યે આવો વ્યવહાર કરતા. પણ લાલદાસ મહારાજ કહે છે થોડી વાર તો મહારાજ ઠાકુરના દિલમાં પણ આવું દુઃખ થયું અને વિચાર આવ્યો કે આ બિહારી મહારાજની અંદર સદગુરુ ને હકીકતમાં છે. એની અંદર છે, वो तो प्राणनाथजी अंदर है. ये सदगुरु होता तो दया करता ने. सदगुरु तो बधाने खबर है ने, वाणीમાં શું કીધું છે. જ્યારે નવતનપુરીમાં કથા ચર્ચા કરતા ને તો ઘણીવાર સુંદર સાથ હોય છે ને, થોડા મન બળું હોય. તો સદગુરુ કથા કરતા તો સદગુરુની વાતમાં પણ ધ્યાન પણ નહીં આપતા. તો ક્યારેક ક્યારેક સદગુરુમાં પ્રેમ से સમજાવે અને ક્યારેક ક્યારેક ગુસ્સો કરીને પણ સમજાવે અને ક્યારેક પ્રેમની ભાષા ન સમજે, ગુસ્સાની ભાષા ન સમજે તો ક્યારેક સદગુરુ મહારાજ કપાર પર હાથ દઈને રોવા લાગી જાય કે આને હું કેવી રીતે સમજાવું. વાણી કે છે हादी मीठे शुकन हक के कहेंगे रोई रोई, तुम भी सुन सो अपने पण होश में न आवो कोई. सतगुरु रोवा लागे तो सुंदर साथनी आंखમાં આંસુ આવે કે નહીં આવે? પણ આંસુ આવ્યા તો પછી સમજવું જોઈએ ને કે સદગુરુ રોવા લાગ્યા કેના કારણે? અમારા બધાને કારણે કે બીજાને કારણે સદગુરુ રૂએ? તો અમારા કારણે મતલબ અમે સદગુરુની વાત નથી માનતા, ત્યારે સદગુરુનું દુઃખ થાય ને.
હે? તો આ સદગુરુ આટલો બધો પ્રેમ કરતા, તો મહારાજ ઠાકુરને થયો કે આ બિહારી મહારાજની અંદર સદગુરુ હોતા તો આવો ધારાભાઈની પ્રત્યે વ્યવહાર કરતા. હવે ગાદી પર બેસાડ્યા છે તો હવે ધામના ધણી સદગુરુ માનવા પડે છે. પણ લાલદાસ મહારાજ કહે છે કે આવો વિચાર મહારાજ ઠાકુરમાં આવ્યો ને તો થોડી વાર પછી પાછો મહારાજ ઠાકુરે પશ્ચાતાપ કર્યો કે નહીં નહીં, એ સદગુરુ છે, સદગુરુ પ્રત્યે મેં આવું વિચાર લીધું, હે એ તો ગલત. વાણીમાં કે છે ને, અધમ શિષ્ય ગુરુ કો બુરા કહાવે. અધમ શિષ્ય ગુરુ કો બુરા કહાવે પણ સોને પે ન લગે સ્યાહી. કદાચ શિષ્ય હોય તો શિષ્યની એટલી બુદ્ધિ ન હોય તો ગુરુને પ્રત્યે ગલત વિચાર કરે, ગલત બોલે, પણ એ અધમ હોય છે એ બોલે છે ગુરુને. પણ સોને પે ન લગે સ્યાહી, તું શિષ્ય ચેલા ગમે તેટલું ગલત બોલે પણ ગુરુને કોઈ કલંક કે છાંટો લાગવાનો. હવે સોનું હોય ને, સોના ઉપર તમે સ્યાહી રેડી ને એક બોતલ તો સોનામાં દાગ ન લાગે પણ બીજામાં દાગ લાગે. એમ સોનાની જેમ ગુરુ હોય છે, પવિત્ર હોય છે. તો આ રીતે રૂપાબાઈ અને રાધાબાઈનું મન પણ સેવામાં લાગતો નથી. હવે બિહારી મહારાજ અને શ્રીજી મહારાજ પાછા બેઠા વાત વિમર્શ કરવા માટે. મહારાજ ઠાકુર કહે છે કે સદગુરુ મહારાજ, અમારો ધર્મ આટલો મોટો ઊંચો અને આપને ધર્મને માટે કંઈ નહીં નીકળે તો આ જાગણીનું કાર્ય થશે કેવી રીતે? અને રાજજી મહારાજે કીધું છે, સદગુરુ મહારાજ કીધું છે કે આ બ્રહ્મ સૃષ્ટિ સારા સંસારમાં આવે છે, કેવી રીતે જગાવશે? મહારાજ ઠાકુર બિહારી મહારાજને કહે છે, બિહારી મહારાજ, હું એકલો ક્યાં સુધી ફરું, પણ તમે પણ મારી સાથે ચાલતા ને તો આપને બંને મળીને આ ધર્મનું કાર્ય જોરશોરથી કરતા, પ્રચાર કરતા. પણ બિહારી મહારાજ જાણે છે કે આ મહારાજની પાસે આત્મજ્ઞાન છે અને મારી ગાદી લઈ લેવાનો. જેની અંદર જે કમી હોય ને એ જ એને ડર સતાવે, બીજું કોઈ ન સતાવે. શ્રીજી મહારાજ એને કહે છે કે આપણે મળીને નીકળે. તો બિહારી મહારાજ બહાના કરવા લાગ્યા કે દેખો મહારાજ, મને ખબર છે કે તું જામનગરથી અમદાવાદ ને અમદાવાદથી ભાગીને નીકળો છે ને, તો તું હવે જામનગરમાં પાછો આવી શકે એમ નથી, મને ખબર છે. પણ મહારાજ, હું તો કહું છું કે તું પણ આ સાધુ બનીને ઘર ઘર ગામ ગામ ભટકવાનું છોડી દે અને તું પણ જામનગર નહીં આવી શકતો હો તો કંઈ વાંધો નહીં, પણ કચ્છમાં જઈને કોઈ રાજાને ત્યાં નોકરી કર. બિહારી માં શું કે છે કે આ સાધુ બનીને ભટકવાનું આપનું કામ નહીં, અને હું તો નહીં જઈ શકો, પણ તું આ બધું છોડી અને કચ્છમાં જઈને કોઈ રાજાને ત્યાં નોકરી કર. ખબર છે નોકરી કરશે તો પૈસા કોને મળશે? બિહારી મહારાજ. તો મહારાજ ઠાકુર કહે છે કે બિહારી મહારાજ, એ સતગુરુનું એવું અલૌકિક જ્ઞાન છે ને, પારબ્રહ્મ પરમાત્માનું. હવે આ જ્ઞાન સદગુરુએ અમને આપ્યું છે અને જેવા રાજાને ત્યાં નોકરી કરવાનું કહો છો ને, એવા રાજાની પાસે જઈને અમે એને જ્ઞાન આપશું ને, એવા રાજાને તો ઘસડીને તમારા ચરણમાં નાખી દઈશું, પગે લાગશે તમને. રાજાને ત્યાં અમે નોકરી કરી, અમારી પાસે જ્ઞાન છે, સદગુરુને દીધેલું. અને આ દુનિયાના ધર્મ કોઈ જડ મૂળ નથી, છતાં દુનિયામાં દેખો ફેલી રહ્યા છે. हे बिहारी महाराज, हमारे सतगुरु ने हमने जे
જ્ઞાન આપ્યું છે ને એની જળમૂળ છે. જળમૂળ વગરનું કોઈ વેલો વધે ન વધે. તમે બધા કાઠિયાવાડી નથી લાગતા. ગદબું ગદબું વાવતા, ગદબું ગદબ વાવતા રજકો, તો રજકોમાં એક પીળી પીળી અમરવેલ થતી. હવે એના જળમૂળ હોય, હા, એનો આટલોક ટુકડો તમે દોરામાં બાંધીને આમ ટીંગાળો ને તો પણ વધે. એને કહેવાય અમરવેલ. સમજી ગયા ને? એનું જળમૂળ ન હોય, એનું પાંદડું પણ ન હોય, પીળા દોરા જેવી જ હોય. જોજો તમે, ઘણા ઝાડવામાં પણ લપટેલી હોય, ટીંગાતી હોય દોરાની જેમ. હે, તો પ્રાણનાથજી મહારાજ બિહારી મહારાજને કહે છે કે આ દુનિયામાં હજારો સંપ્રદાય ચાલે છે ને, વિના જળમૂળની છે. એને કોઈ જળમૂળ છે? આ દુનિયામાં ભલે કોઈ કે આ સંપ્રદાય, એના અનુયાયીઓની, એના સંતોની પાસે જઈને હાથ જોડીને પૂછો કે તમારી સંપ્રદાય બહુ મોટી છે, વિખ્યાત છે, ભાઈ તમારા સંપ્રદાયની જળ ક્યાં? ગોતાવો તો ક્યાંક ને ક્યાંક હોય ને. ગમે તેટલે વેલની લાંબી થાય વેલ, પણ વેલ ગમે તેટલી અહીંથી 10મે માળે ચડી જાય, પણ 10મે માળે પાંદડા તોડી શકો, પણ એની જળ ક્યાંક હશે કે નહીં હોય? હોય ને. પણ જે આ મોટી મોટી સંપ્રદાય વાળા દુનિયામાં છે ને, એની પાસે જઈને તમે હાથ જોડીને ખાલી એક જ વાત પૂછો કે તમારી સંપ્રદાય મોટી છે, પણ આ સંપ્રદાયની જળ ક્યાં છે? ત્યાં છે જ નહીં. કે આ બધી સંપ્રદાયોની જળ છે 4 વેદમાંથી ઉત્પન્ન થાય. અને 4 વેદ ક્યાંથી ઉત્પન્ન થયા? બ્રહ્માજીના મુખમાંથી. હવે બ્રહ્માજી ક્યાંથી ઉત્પન્ન થયા? નારાયણ માસી નાભી અને મુખથી ની ઉત્પત્તિ થઈ. હવે નારાયણ ક્યાંથી ઉત્પન્ન થયા? તો છર પુરુષમાંથી. અને મહાપ્રલય થશે ત્યારે છર પુરુષ સુધી બધું લય થઈ જશે. તો આ ધર્મવાળાની ક્યાં જળ રહી છે? જળ કઈ? ને અમારી જળ હે? આપને નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ, હરિદ્વારનો પ્રસંગ આવશે, એમાં બોલો છો ને, કુલ મૂલ હમારો આનંદ છે. હમારું કુલ અને આવ્યું ને મૂળ. આ બીજી સંપ્રદાયના મૂળ નથી, પણ અમારી સંપ્રદાયનું મૂળ છે કે નહીં? હે? તો પ્રાણનાથજી મહારાજ બિહારી મહારાજને સમજાવે છે કે બિહારી મહારાજ, અમારી સંપ્રદાયનું જળ મૂળ છે, અને અમારે સદગુરુએ આવું અમને બ્રહ્મ જ્ઞાન આપ્યું, અને અમે કોક રાજાની નોકરી કરી. તમે ચાલો અમારી સાથે, અને તમને અમે ઉપર અટારી પર બેસાડશું. શ્રીજી મહારાજ જાણે છે કે બિહારી મહારાજને ડર લાગે છે, બહાર જાઓ અને કોઈ પ્રશ્ન પૂછી દે તો. હકીકત છે. હે, હું બડાઈ નથી કહેતો. આપને જો બધા પ્રચારક હોય ને, ભાઈ આ બાજુ ને આ બાજુ આપનામાં જ ચાલે ને. જેટલા પ્રચારક છે, કથાકાર, એ બધા પ્રણામી ધર્મમાં જ કથા કરે કે પરવાહીમાં જઈને પણ કોઈ કરતા હોય છે? સંતોની છોડીને કરે છે બહાર. હે, પણ યુપી કે બિહાર જેવા ક્ષેત્રમાં જાય તો ત્યાં કોકની ઘરે જાઓ ને, એકાદા ચેલાની ઘરે જાઓ ને, તો ત્યાં ચાય પીવા ગયા હોય ને, તો આજુબાજુ બોલાવો, હાલો અમારે ગુરુજી આવ્યા, કાંઈ પૂછવું હોય. હવે કાંઈ ન જાણતા હોય, દારૂ પીતા હોય, માંસ મછલી ખાતા હોય, પછી 10 જણાને ભેગા કરે, હાલો અમારે ગુરુજી આવે, તમારે કાંઈ પૂછવું હોય ને પૂછી જો. આપને કહેવતમાં છે ને, શિંગડે જાળી તો ખાંડો, પૂછડે જાળી તો બાંધો. એવા પ્રશ્ન જે કાંઈ ન જાણતા હોય ને આવીને પૂછે, અને જો જવાબ ન આપો ને તો પછી બુરાઈ કરે. જો તમારા ગુરુજી તમને કાંઈ પૂછ્યું, જવાબ જ ન આપ્યો, શું જાણે?
તો વિદ્વાન જે કિંમત હોય ને તો ઘરથી બહાર જાય ને ત્યારે ખબર પડે કે જ્ઞાન કેવું હોવું જોઈએ છે. અને ખાલી પ્રણામી જ નહીં, વાં તો કબીરવાળા પણ હોય, વૈષ્ણવવાળા પણ હોય, જય ગુરુદેવવાળા હોય, નિરંકારી હોય, બધી સંપ્રદાયના હોય. હવે એમાં કોઈ પણ બધા આવતા હોય અને ગમે તે પ્રશ્ન પૂછે, એ તો આપને તો આપના જ હોય, તો કોઈ પ્રશ્ન પૂછતા હોય નહીં છે, કેમ કે જાત જાણે છે. તો એ બાત શ્રીજી મહારાજ બિહારી महाराज ने કીધું કે हमारे સદગુરુનું આટલું મોટું જ્ઞાન અને અમે બેઠા રહી તો ધર્મની જાગણી કેવી રીતે થશે, પણ મારી સાથે તમે ચાલો. પણ બિહારી મહારાજને ડર છે કે આ મહારાજની પાસે તો જ્ઞાન છે, મારી પાસે જ્ઞાન નથી. હવે હું એની સાથે જઈશ અને કોઈ સંપ્રદાયવાળા આવીને મારી સાથે પ્રશ્ન કરે તો હું જવાબ આપવો, અને નહીં આપી તો બેઇજ્જતી થાય. પણ એ વાત શ્રીજી મહારાજ જાણતા હતા. શ્રીજી મહારાજ કહે છે, બિહારી મહારાજ તમે સિર્ફ મારી સાથે ચાલો, કોઈ પણ જગ્યાએ જઈશું ને તો તમને હું અટારી ઉપર બેહાડીશ. અટારી માને માળ ઉપર, બીજે માળે, અને અમે નીચે રહીશું. જે કોઈ શ્રોતા આવશે એને અમે સમજાવશું, અને કંઠી બાંધવા લાયક થાય તો તમારી પાસે અમે મોકલું છું. તમારે ખાલી શું કરવાનું? કંઠી બાંધવા. પણ બિહારી મહારાજ કહે છે, નહીં, હે મહારાજ, આ આપનું કામ નથી. મહારાજ ઠાકુર કહે છે કે બિહારી મહારાજ, 12,000 બ્રહ્મ સૃષ્ટિ આવી છે પૂરા સંસારની અંદર, અને આમે જગાવશું નહીં તો કેવી રીતે જાગશે? બિહારી મહારાજ કહે છે, રાજજીને જગાવ્યું હોય તો જગાવે, ન જગાવે એ આપનું કામ નથી જવાનું. બિહારી મહારાજ કહે છે કે મહારાજ, મારી સાથે મારી ધર્મ પત્ની છે, હે બોજલ છે, અને એની માતાજી છે એ પણ શરીરથી બહુ મોટા છે, એટલે હું બધાને લઈને તારી સાથે જઈ શકું એમાં નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બિહારી મહારાજ કે છે, રાજજીને જે કરવું હોય તે કરશે, હું ક્યાંય જવાનો નથી. આ રીતે નલિયા બંદરની અંદર બિહારી મહારાજ અને પ્રાણનાથજી મહારાજ 15 દિવસ રહ્યા. અને બિહારી મહારાજને ખબર પડી ગઈ કે આ મહારાજની પાસે જ્ઞાન છે, અને આની સાથે જાય આ મારી ગાદી એક દિવસ લઈ લેશે. ડર છે. 15 દિવસ થવા આવ્યા તો બિહારી મહારાજ કહે છે કે મહારાજ, હવે મારી પાસે રહેવાનો ટાઈમ નથી, હવે મારે નવતનપુરી જવું પડશે. શ્રીજી મહારાજ બિહારી મહારાજને પાછા મંડઈ બંદઈ સુધી પહોંચાડવા ગયા. અને સુરતના સુંદર સાત હતા, એ શ્રીજીને વાત કરી છે કે ગુરુભાઈ તમારે કઈ બાજુ જવાનું છે? કેમ કે ગુરુભાઈ છે, દેવચંદ્રજીના શિષ્ય. એ તો જેને ઓળખાણ થઈ ને એ જ એને પ્રાણ નાથ માને છે. પણ જે એક ગુરુના શિષ્ય હોય છે એ બધા ગુરુભાઈ જ કહેતા હોય છે. હે તો સુરતના સુંદર સાથ જે છે એ શ્રીજી મહારાજને કહે છે. તો શ્રીજી મહારાજ કહે છે કે અમારો પ્લાન અહીંથી હવે સુરત તરફ જવાનો છે. તો સુરતના 8 સુંદર સાથ બિહારી મહારાજને કહે છે કે બિહારી મહારાજ, હવે તમે નવતનપુરી જાઓ અને અમે ગુરુભાઈની સાથે સુરત તરફ જતા રહીશું. યાં છે તો બિહારી મહારાજને એની પરિવાર એની સાથે આવ્યા હતા, અને જેટલું દાન દક્ષિણા દીધું હતું બધું જ બિહારી મહારાજને મંડઈ બંદરથી નાવ મેં બેસાડી દીધા જામનગર જવા માટે. પણ લાલદાસ મહારાજ કહે છે કે મંડઈ બંદર से નાવ ખુલે છે તો આપણે ખંભાલિયા આવે છે. હવે ત્યાં આવે છે તો ત્યાં ઉતરવું પડે છે.
પણ ત્યાં લાલદાસ મહારાજ શોર્ટમાં કીધું કે એક વ્યક્તિને જઈને ત્યાંના રાજાને શિકાયત કરી દીધી. શું? કે રાજા સાહેબ, જ્યારે મહારાજ ઠાકુર જામનગરના દીવાન હતા ને, ત્યારે તમને બહુ પરેશાન કરતા હતા, ખબર છે ને? એ મહારાજ अब સાધુ બની ગયા છે અને તમારે યહાં સે નીકળવાના છે 2-4-10 દિવસમાં. બદલો લેવો હોય તો લઈ શકો. જો આ બિહારી મહારાજનો પ્લાન. હે, બધું દીધું, લઈ પણ લીધું અને બિહારી મહારાજને થયો કે જાતા જાતા પણ હવે અહીંયા કહેતા જાય કદાચ આ જેલમાં ચાલ્યો જાય તો આપને ટેન્શન ફસાઈ જાય. લાલદાસ મહારાજ કહે છે કે એ તો પાછા જામનગર નીકળી ગયા, પણ ત્યાંના રાજા હતા ખંભાલિયાના, એ પ્રાણનાથજીની સાથે પહેલાની દુશ્મની રાખતા હતા. ઘણી વાર કહી ગયો ને કે મોટાઓને શું હોય? કાન, આંખ ન હોય. એને શિકાયત કરી કે એના માણસો એને બંદરગાહ પર ગોઠવી દીધા કે જો મહારાજ ઠાકુર આવે એને બધાને બંધી બનાવી લેવાના. હવે શ્રીજી મહારાજ તો બધું કપડા લતા બધી જે દાન દક્ષિણા હતી બધું બિહારી મહારાજને આપી દીધું. શીફ ધોતી પહેરતા. હે, ચીરક ભેંસ બહેનો. ચીરક ભેંસ મને અડધી ધોતી પહેરવાની, અડધી ઉપરથી ઓઢવાની. અને ખંભા આપણે નલિયા બંદરથી નાવ નહીં મળતી હતી, મંડઈ બંદર જવું પડતું. મંડઈ બંદરથી જ નાવમાં બેસવાનું હતું. હવે શ્રીજી મહારાજ બધા જ સુંદર સાથને લઈને મંડઈ બંદરગાહ પર પહોંચ્યા અને નાવમાં બેઠા. બધાને નાવમાં ચડાવી દે છે અને શ્રીજી મહારાજ નાવમાં પગ મૂક્યો ત્યાં શ્રીજી મહારાજને છીક આવી ગઈ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રીજી મહારાજને છીક આવી તો નાવમાં જે પગ મૂક્યો હતો એ પગને પાછો ખેંચી લીધો. સુંદર સાથ કે છે કેમ? શ્રીજી મહારાજ કહે છે કે સુંદર સાથજી, મારા માટે એ શુકન નથી, અપશુકન છે, તમે જાઓ. તો સુંદર સાથ કે છે તમે ક્યાં જશો એકલા? પ્રાણનાથજી મહારાજ કે છે તમે ખંભાલિયા થઈને ધોરાજી પહોંચો તો હું પેદલ ધોરાજી તમને મળી જઈશ. આપને ઘણી વાર હું કહે પ્રણામી છે ને તો કાંઈક છીક બીક શુકન અપશુકન નડે, પણ જે વસ્તુ જે માને ને એને નડે, ન માને એને તો કોઈ વસ્તુ. પશુને શું નડે? પશુને કાંઈ નડે ક્યાં? પકવોને નડે? હે, માણસને નડે ને. જે માણસની રીતે જીવતા હોય, કર્મ ધર્મને જાણતા હોય, એને જ આ જ્ઞાન કામનું છે. હવે પશુની આગળ અમે ગમે તેટલી કથા સંભળાવો તો એને કોઈ કામની છે? તો એવી જ રીતે કર્મ ધર્મને જે માણસ ન માનતું હોય એને કોઈ વાતનું મહત્વ હોતું ને. ઘણી વાર અમે કહી, એક હોય છે ગુરુમુખી, જેને ગુરુ ધારણ કર્યા, ગુરુની વાતનું પાલન કરતા હોય એને કહેવાય છે ગુરુમુખી. અને બીજા હોય છે મનમુખી. કંઠી બંધાવી પણ મનમુખી છે, ગુરુની વાતનું માનવું નહીં, એના મનમાં આવે તે રીતે કરતો હોય, ગુરુની વાત નહીં માને, તો એને કહેવાય છે મનમુખી. એક ગુરુમુખી અને બીજા મનમુખી હોય. એમ કે મહારાજને કહેવાથી શું થઈ જાય? હું કહું યાર, એ જ મનમુખી છે. ને વાણીમાં પ્રાણનાથજીમાં જે કીધું, લાલદાસમાં કીધું ને છીક આવી તો પગ ખેંચી લીધો. કેમ? હવે એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, તો એને પણ શુકન અપશુકન નડે. પણ તમે મારા કરતા જાજુ જાણો છો, બેહી ગયા હોતા તો શું થતું? નહીં નડતું ને? હા કે નડતું? લે તમે કહો નો નડે.
હમણાં તમે જ કહો છો કે પરમાત્મા છે, એને શુકન અપશુકન ન નડે, તો પછી પ્રાણનાથજી બેસી ગયા હોતા તો સીધા સુરત પહોંચી જતા ને? હે કેમ? તો પછી આ છીક આવવાનું કારણ શું? તો સંકેત એ માને और અમે કંઠી પહેર લઈ તો કે છે અમે ન માની. તો એના કરતા મોટા ને સુંદર સાથજી કાન પવિત્ર કરવાથી નહીં. સમજી ગયા ને? વાણીને વિતકને સાંભળો ને તો ગહરાઈમાં જઈને ક્યારેક વિચાર કરવા. પ્રાણનાથજી મહારાજનું પ્રાગટ્ય થયું ને ત્યારે પણ શુભ મુહૂર્ત હતું, અને પ્રાણનાથજીને ધામ જવું હતું ત્યારે પણ વીરના પ્રકરણમાં શું કહો છો? શુભ મુહૂર્ત લે કુછ કિયા. કુછ કિયા માને યાત્રા કી. તો સંસારમાં આવ્યા તો બી શુભ મુહૂર્ત જોયું, અને આ સંસારથી ગયા તો પણ શુભ મુહૂર્ત જોયું. ને અમે તો જન્મ લીધો ત્યારે મુહૂર્ત નહીં જોયું, ને મરી ત્યારે મુહૂર્ત નહીં જોવાનું, તો પછી વચમાં શું જોવાનું? જૈનમાં ત્યારે મુહૂર્ત જોયું ક્યાં? કાળ ચોઘડિયામાં પણ જન્મ થાય. શું કહે? આપના હાથમાં થોડું છે, ભગવાનના હાથમાં. ને મોત આવે ત્યારે પણ ગમે તે ચોઘડિયું હોય, મરી કે ના મરી. તો જન્મ થયો ત્યારે મુહૂર્ત નહીં જોયું, અને મરવા ટાણે મુહૂર્ત નહીં જોયું, તો પછી હવે આખી જિંદગી શું મુહૂર્ત જોવાનું કે જોવાનું? હે પણ જોવાનું. હે જો વિશ્વાસ હોય ને પ્રાણનાથજીની વાણી ઉપર તો જોવું જોઈએ, ન હોય એના માટે કોઈ વસ્તુ નથી. સમજી ગયા? પણ પ્રાણનાથજી મહારાજે એ વાતને સાબિત કરીને બતા. એટલે તમને પૂછું છું કે પરમાત્મા છે, અને એ છીક આવી અને પ્રાણનાથજી મહારાજ નાવમાં બેસી ગયા હોતા તો કેટલી મુસીબત ફસાઈ જતી. આટલા વર્ષો તો નીકળી ગયા હતા, પણ છેલ્લે છેલ્લે ફસાઈ જતા. પણ એ જાણે જ ને પ્રાણનાથજી મહારાજ ત્યાં નાવ में બધા જ સુંદર સાથને પહેલે બેસાડ્યા, છેલ્લે બેઠા, પણ છીક આવી. તો પ્રાણનાથજી મહારાજ કહે છે કે સુંદર સાથજી તમે જાઓ, મારા માટે શુકન નથી, મેં ખુશકી પેદલ આऊंगा. અને નાવ ચાલી. નાવ ચાલતી થઈ મંડઈ બંદરથી તો ખંભાલિયા આવે છે. તો શું થાય છે ત્યાં? આપને રાજાના માણસોએ જપ્તા કર્યા. જપ્તા મને નાવમાંથી જેટલા ઉતરે છે ને બધાને પકડવા લાગી ગયા કે ભાઈ મહારાજ ઠાકોર કોણ છે, મહારાજ ઠાકોર કોણ છે. સુરતના સુંદર સાથ હોશિયાર એ જાણી ગયા. તો કહેવતમાં છે ને કે ડાળમાં કાંઈક કાળું. સુંદર સાથ કેવા લાગી ગયા કે ભાઈ અમે કોઈ મહારાજ ઠાકોરને જાણતા નથી. કોણ મહારાજ ઠાકોર? પણ તેજકુરી પણ સાથમાં હતા. હે ઘણા બધા ચાપતા કર્યા, ભાઈ કોણ છે મહારાજ, કોણ છે? પણ બધા જાણી ગયા કે આમાં મહારાજને ગોતી રહ્યા છે. પણ એને કીધું કે કોઈ અમે મહારાજને ઓળખતા પણ નથી. છતાં લઈ ગયા રાજ દરબારમાં, બધાને બંદી બનાવી અને રાજાના દરબારમાં લઈને હાજર કર્યા, તપાસ કરાવી. ખબર પડે છે કે આ બધા સુંદર સાથ છે, પણ આ એક અલગ તેજ કુંવરી છે, એ મહારાજની પત્ની છે, રાજા મહારાજા. તો સુરતના સુંદર સાથ કહે છે કે ભાઈ અમે મહારાજને નથી જાણતા, ને આ અમારી તેજકુંવરી જે છે ને અમારી બેન છે, ને એના લગ્ન અમે કચ્છમાં કર્યા હતા, તો અમે એને લેવા માટે ગયા હતા. રાજા કહે છે લાલદાસ મહારાજ તો મૌન છે, પણ આપની સંપ્રદાયમાં છે ને મેન વિતક લાલદાસ મહારાજનું છે, પણ એ બહુ શોર્ટમાં. પણ આના આધાર લઈને લગભગ 12 વિતક છે. આજ કેટલા વિતક છે પ્રણામી ધર્મમાં? 12. અલગ અલગ આપનો આધાર લઈને. તો બીજા વિતકાર કહે છે કે રાજાને શક ગઈ
કે આ તેજ કુંવરી એ મહારાજ ઠાકોરની પત્ની છે, પણ સુરતના સુંદર સાત કહે છે કે અમારી બેન છે. તો કહેવામાં આવે છે કે ત્યાંના રાજા કહે છે જો તમારી બેન હોય તો એ ભોજન બનાવે અને તમે ભોજન કરો તો જ માનવામાં આવે. ને અહીંના સુંદર સાત હતા ને બ્રાહ્મણ, ભાટેલી બ્રાહ્મણ કહેવાતા. એ બીજા કોઈનું, ક્ષત્રિયોનું કોઈનું ભોજન કરતા નહીં, કોઈના હાથનું. તો બીજા બિત્તકાર લખ્યું કે રાજા એને કહે છે કે ભાઈ તું ભોજન બનાવ અને આ બધા ભોજન કરે તો જ અમે તમને કાલે છુટ્ટી આપી, સ્વીકાર કરીને તો નહીં કરી, અને બંધી બનાવી દઈશું. તો સુંદર સાત કહેવા લાગ્યા ભાઈ અમારી બહેન છે, ભોજન બનાવ્યું કેમ ન બનાવે. ને સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી ભોજન જે કહેવાય છે ને તો ચૂરમાના લાડવા અને દાળ કહેવાય. આજના જમાના અલગ થઈ ગયા છે. હવે તો પહેલાનું ખાણું કાઠિયાવાડી એ હોય છે. તો કહે છે કે ને લાડવા અને દાળ બનાવે અને બધા જ સુંદર સાથને જમાડે છે. અને ત્યારે રાજાને થયું કે હવે આમાં શક જેવું કાંઈ છે નહીં. અને સુરતના સુંદર સાથે તેજ કુંવરીને ત્યાં બહેન માયની એક જન્મજાતથી બેન કહેવાય અને એક ધર્મને પણ બેન કહેવાય છે. દેવચંદ્રજી મહારાજ હતા તો આમ તો એને કેટલા દીકરા હતા? એક દીકરા, બિહારી મહારાજ. પણ વિતકાર અમારે કહે છે કે દેવચંદ્રજી મહારાજને બે પુત્ર હતા. કોણ? એક નસલી અને એક નજરી. નજરી માને ધર્મનો પુત્ર. કોણ? મહારાજ ઠાકોર. તેમ દીકરા કહો, બહેન કહો તો એક માની જૈણી બહેન કહેવાય સગી, અને એક ધર્મની પણ એક બેન હોય છે. એ જ રીતે સુરતના સુંદર સાત ખંભાળિયામાં એને બેન માની લે છે. અને ત્યાં રાજા એક રાત રાખે છે ને બીજે દિવસે ત્યાંથી છૂટી કરતા હોય છે. હવે વિચાર કરો કે પ્રાણનાથજી મહારાજે શુકન અપશુકન નહીં માન્યું હોતું અને નાવ મેં બેસી ગયા હોતા તો ખંભાળિયાના રાજા એને जिंदगी भर बंदी बनाकर जेल में नाखी देता कि नहीं नाखता? तो પછી આ સુરત આવતા ક્યાં? આ રીતે લાલદાસ મહારાજ કહે છે કે સુંદર સાત ને બીજે દિવસે ત્યાંથી તો છુટ્ટી કરી દીધી અને ખંભાળિયાથી પછી સુંદર સાત પાછા નીકળે છે તો ધોરાજી આવે છે. ધોરાજી કોનું છે ખબર છે? તેજ કુંવરીનો પિયર છે, ન્યાની દીકરી છે. એ તો આપણે સાંભળી ગયા છે. ધોરાજી પહોંચે, અઠવાડિયું થયું ત્યાં એ લોકો ધોરાજી પહોંચે છે. તા શ્રીજી મહારાજ પણ આપને મંડઈ બંદરથી પેદલ શોટ પગદંડી રસ્તે પેદલ એકલા ચાલતા ચાલતા એ પણ ધોરાજી में આવે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. શ્રીજી મહારાજ પણ ધોરાજીમાં આવે છે અને સુંદર સાત પણ ધોરાજી પહોંચતા હોય તા ધોરાજીના સુંદર સાથને ખબર પડી ગઈ કે પ્રાણનાથજી આવે છે. તો શું લઈને દોડ્યા સામે? બળદગાડી. હવે આજના જમાનામાં તો જમાઈ આવવાના હોય ને તો 4 વ્હીલ મોકલે. અમારા જમાઈ આવવાના છે પહેલી વાર હોય છે. તો પ્રાણનાથજી મહારાજ ધોરાજીના શું છે કે નથી? પણ એ જમાનામાં બળદગાડીઓ હતી ને બહુ સરસ. પાછો જો બળદગાડીનો જમાનો આવ્યો છે. હવે 4 વ્હીલની 50 લાખની ગાડીની કિંમત નથી મળતી, પણ સુરતમાં જો તો લગ્નમાં કેવી સજાવટ બળદગાડી હોય છે. ફરીથી જમાનો એકનો એક હોય છે, પણ આપણે શું કે જમાનો બદલી સમજી ગયા ને? બદલો નથી, ચક્ર હોય છે ને, ચાલતું હોય છે. પેલે બાયુ જો માજીઓને પૂછો બધી ટાંકતી, બધી સતારા ને બધું ટાંકતી ને, કાચ ને આભલા ને બધું. એનો જમાનો ગયો તો હવે પાછો
હા જો હવે આવવા લાગ્યો, પણ હવે આ લોકોને આવડે નહીં. ના, નવી બાઈને ઓ બહુ નહીં આવડે. બધી તોરણ ને બધી આપણે બળદિયાની ઝૂલું નહીં બનાવતા, હે શિંગડા બનાવતા ને મોયડા ની બધી બનાવતા, બનાવીને સરસ એવા, એ ના આવડે તમને. કે આવડે? શીખવાનો ટાઈમ ક્યાં છે હવે? ઓ જમાનામાં તો ગઈઢા, એ જમાનામાં નવરા હતા, એટલો ધંધા બિઝનેસ નહોતા, ભૌતિક જમાના નહોતા. અત્યારે ભૌતિક જમાને લીધે કોઈની પાસે ટાઈમ બધું છે, પણ ટાઈમ નથી. સમજી ગયા? એમાં બહુ આંખું ફોડવી પડતી, રાત પૂછો માજીઓને. ને એમાં બળદગાડી હતી ને પ્રાણનાથજી મહારાજને ધોરાજીમાં બળદગાડી લઈને સામે ગયા અને પ્રાણનાથજીને શેમાં બેસાડ્યા? બળદગાડી. ને બળદગાડી મેં બેસાડ્યા, પણ રેતી ભરે, રેતી છે, આપણે ગયા હતા ને દરિયા કિનારે કેવી, હે હવે એમાં બળદગાડી ચાલતી હોય છે, તો બળદની જે બળદગાડી છે ને એના પૈડા ગાડાના રેતીમાં ખૂંચાઈ જાય છે. તો ત્યારે પ્રાણનાથજી મહારાજને જોશ આવે છે અને કિરંતનના પ્રકરણ ત્યાં અવતરણ થયું. ધોરીડામાં મૂકું તારી ધોંસરી. હે બેલ, તે કોણ આવા કરમ કર્યા હતા કે તું નાકે નથાણો? બળદ હોય છે ને નાથે, અને આ બેલગાડી ઉપર એટલો ભાર ભર્યો છે અને તારા ઉપર ધોંસરી મૂકેલી છે, ધોરું. અને જે ઘર માલિક છે ને એ તને પાછળથી પરોણા કાયલા રાખે છે, મારે છે. આ તારે ગાડું ખેંચાતું નથી, છતાં તારે ગાડું ખેંચવું પડે છે. અને નો ખેંચાતું હોય ને, ઝટકા મારે તો ઘાવ થઈ જાય, તારે કાંધે ચાંદિયું પડી જાય, ચાંદા પડી જાય. આપણે કેમ કામ કરતા હાથમાં ડણ પડી જાય, તો બળદને પણ કાંધોમાં ચાંદા પડી જાય. હવે આ શ્રીજી મહારાજે બળદને જોયા, એવી ગાડી ભરેલી છે. હવે ટાયર વાળી ગાડીઓ નહોતી, પેલા આવડા પટ્ટા વાળી ગાડીઓ હતી, લાકડાના પૈડા. હવે રેતીમાં ઘૂસી જાય. તો આ રીતે પ્રાણનાથજી મહારાજ ગાડીમાં બેઠા હોય છે અને રાજ્યનો જોશ આવે છે. બળદને જોઈને ત્યાં કિરંતનનું પ્રકરણ અવતરણ થયું હતું. ને આ રીતે શ્રીજી મહારાજને ધોરાજીમાં લાવે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. ધોરાજીમાં આવીને 2-4-10 દિવસ શ્રીજી મહારાજ ત્યાં રહે છે. ને હવે તો સુંદર સાત પણ ભેગા થઈ ગયા છે અને શ્રીજી મહારાજ પણ થઈ ગયા છે, સાથે બધા તેજ કુરીને છે. હવે શ્રીજી મહારાજે વિચાર્યું છે કે હવે ત્યાંથી આગળ ઘોઘા બંદર જવું પડશે. કેમ કે સમુદ્ર કિનારો છે. આજે જે અમે બસોથી ચાલી છીએ, એ જમાનામાં કાંઈ હતું નહીં, સમુદ્ર નાવમાં જ બેસવું પડતું. તો ધોરાજીમાં અઠવાડિયું 10 દિવસ રહે છે શ્રીજી મહારાજ બધા સુંદર સાથને લઈને. અને ત્યાંથી શ્રીજી મહારાજ હવે ઘોઘા બંદર જાય છે, બંદરગાહ છે ત્યાં. અને લાલદાસ મહારાજ કહે છે કે ઘોઘા બંદરમાં જઈને 3 દિવસ ત્યાં રોકાણા અને ત્યાંથી પછી નાવમાં બેઠે છે. તો નાવ 2-3 દિવસમાં ક્યાં આવે છે? સુહાલી બંદર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. મહામંગલપુરી ધામ કે. મહામતી પ્રાણનાથજી મહારાજ સુહાલી બંદર ગ્રહ પર આવી ગયા છે. તો જ્યાં અમે આવ્યા હતા આજ છે 400 વર્ષ પહેલા, ને ત્યારે તો એટલું જંગલ હતું, કોઈ વસ્તુ જ નહોતી. પણ આજે તો જો અમે આજ ગયા હતા, કેટલી સરસમાં જગા થઈ ગઈ છે. પણ બંદર આપણે સુહાલી બંદર અમાવસને દિવસે પ્રાણનાથજી મહારાજ સુહાલી બંદર ઉતરા હતા. અને એની સાથે કોણ હતું? સુરતના 8 સુંદર સાત પણ છે. એ આપનો ભાવ છે. જગ્યા છે ને, વ્યક્તિ નથી રહેતા, પણ એ જગ્યાનું મહત્વ રહે છે ને હકીકત છે. મથુરામાં કૃષ્ણનો જન્મ થયો, કેટલા વર્ષ થઈ ગયા?
5000 વર્ષ. પણ હજી બધા દર્શન કરવા ક્યાં જાય? જાય છે ને કારાગાર મથુરાના. વિચાર કરો કેમ? ક્યાં છે? બેઠા છે ક્યાં? હે, ગોકુલમાં કૃષ્ણ મથુરાથી ગયા, હજી ત્યાં બેઠા છે? બેઠા નથી. પણ આજે પણ એની શક્તિ છે ને, એ જગ્યા ઉપર છે. જગ્યા ઉપર જાઓ તો તમને વાઇબ્રેશન થાય. એ જ જગ્યાનું મહત્વ છે. ઘણી વાર હોય ને તેમ કે ત્યાં હું જાઉં, કાંઈ છે નહીં, પાણા પડ્યા છે. પણ તમને દેખાય છે પાણા તો શું કરે? શક્તિને તમને ખબર ઓળખે એને ખબર હોય. એ જ રીતે જે આજ સુહાલી બંદર છે, મેં ત્યાં પણ પ્રવચનમાં કીધું કે સુરતની પહેલા રાજજી મહારાજે જ્યારે ખેલ બનાવવાનું પિક્ચરની રીલ તૈયાર કરી, તો સુરત પહેલા દિલમાં લીધું કે સુહાલી બંદર લીધું? લીધું હશે ને. પહેલા સીન ક્યાંનો કર્યો હશે શૂટિંગ? સુહાલી બંદરનું કર્યું હશે. ત્યાર પછી જ આ સુરતની અંદર પ્રાણજી પ્રવેશ કરશે કે મંગલપુરીનું શૂટ કર્યું હશે. આ બધી રીલ તો ત્યાં જ તૈયાર થઈ ગઈ. અત્યારે કાંઈ રાજ્ય કરતા, અત્યારે તો સિર્ફ બેઠા છે અને આ રીલ તૈયાર કરીને બધી જ સખીઓને ક્યાં બેસાડી છે? મૂલ મિલાવામાં બેસાડીને ત્યાં જ દેખાડી રહ્યા છે સુંદર સાથજી. એટલે તે ઘણી વાર હું કહું છું ને, કોઈ આવ્યું પણ નથી અને કોઈ જવાનું પણ, તો પછી એવું કામ માથાકૂટ કરવી જાય? આ બધી શેના માટે માથાકૂટ કરો? હે, હકીકત કહું છું. હે, ઉપર છલામાં તો બધા એમ કે પરમધામથી આવ્યા છે, સીધું જ મૂલ મિલાવવામાં જવું છે. કઈ છે ને એક દિવસ સમજાવી ગયો છું કે સીધું જવાનું. આમ તો જો તો આવ્યા જ નથી. ક્યાં બેઠા છે? મૂલ મિલાવામાં. અને ન્યા પણ એમને નથી બેઠા. રાજજી મહારાજે સખીઓને એટલી છુપાવીને રાખી છે. જેવી રીતે રાજાની રાણિયા હોય તો રાણીઓના ચહેરા કોઈ જોઈ શકે, ઓજલ મેં રાખવામાં આવતી. હે, તો પછી આ બ્રહ્મ શિશીને દુનિયા જોઈ શકે? અક્ષર ભગવાન જોઈ લે? હે, વાણીમાં કીધું છે કે અપની બદલીમાં દેખાડવા માટે શું કર્યું એને? હે, નિસ્બત રખે छिपाए બ્રહ્મ સૃષ્ટિને. રાજજી મહારાજે વાણીમાં વાંચો ને તો લખ્યું છે કે રાજજી મહારાજે બ્રહ્મ સૃષ્ટિને કબાહ કી નીચે छिपा કર રાખી છે. ક્યાં રાખી છે? કબા. કબા માને જામો. જબો નહીં, જામો. સમજાવી ગયો છો એક દિવસ. કાંઈ દોરીવાલા હોય ને એને જામો કહેવાય. બ્રહ્મ સૃષ્ટિને રાજજી મહારાજે મૂલ મિલામાં બેસાડી અને જામાનથી બધાને શું કર્યું? બધીને ઢાંકી દીધી. બ્રહ્મ સૃષ્ટિને કોઈ જોઈ શકે તો ઢાંકી દીધી છે, તો પછી આવી છો ક્યાં? હે, પણ આના નકલ બનાવી. એના અસલી ઓ છે, પરાતમ બેઠી છે, પણ એના પ્રતિબિંબ બનાવી દીધા. પ્રતિબિંબની અંદર સુરતાની પણ સુરતા મોકલી દીધી. ફોટોકાપીની ફોટોકાપી, નકલની નકલ. સમજી ગયા ને? હવે અહીંયા જીવ માયાના જીવ ઉપર બેસીને આ નકલ થઈ રહે છે. હવે અહીંયા અમે ખેલી રહ્યા છે, પણ જોઈ કોણ રહ્યું છે? મૂલ મિલાવવામાં બેઠી છે ને, અસલ જે બેઠી છે એ સુષુપ્તિ અવસ્થામાં સુપના કી તરહ બેઠી છે અને એ જોઈ રહી છે કે અમે સુહાલી બંદર આજ ગયા હતા. અશ્વની કુમારમાં બેઠી છે. કોણ જોઈ રહ્યું છે? હે, આવે છે ને, ખેલે શ્રી મહામતી દેખલાવે ઇન્દ્રાવતી. ખેલ કોણ કરી રહ્યું? બ્રહ્મ સૃષ્ટિ તો વહાં બેઠી છે ને અહીંયા ખેલ ભી કરી રહ્યા છે. કોણ? તો એની નકલની નકલ છે. એટલે કે
કે રાજજી મહારાજે પરમધામની અંદર જ્યારે રીલ તૈયાર કરી ને તો પહેલા સુહાલી બંદરનું શૂટિંગ કર્યું. હવે એને જગ્યા પહેલેથી દિલમાં લીધી આ જગ્યા. પણ આટલા વર્ષોથી અમારે જે ભૂલી ગયા હતા ને તો કોઈને ખબર પણ હતી, કોઈ જાતું ક્યાં. આ તો 10-12 વર્ષથી ધીરે ધીરે દેહુરીથી જવાનું શરૂ કર્યું. તો હવે અમારે મૂલ મિલાવવાલા પણ જવા લાગ્યા, મંગલપુરીથી પણ જવા લાગી ગયા. પણ શરૂઆત ક્યાંથી થઈ? દેહુરીથી થઈ. એ જગ્યા છે ને જગ્યાનું એ મહત્વ આજે પણ છે. જગ્યાનું મહત્વ કોઈ દિવસ ન જાય. જે અયોધ્યામાં 10-20 વર્ષ પહેલા કોઈ ગયા હોય તો ખબર હશે અયોધ્યામાં શું પડ્યું ખબર? ખાલી પાણા પડ્યા હતા, કાંઈ હતું ને. એક બાજુમાં મસ્જિદ હતી અને જૂનવાણી એ જમાનાનું મંદિર નાનું હોય છે, પાણા પડ્યા હતા અને પોલીસ વાળાના કાફલા પડ્યા, કાંઈ હતું નહીં. પણ આજે જઈને જુઓ તો એકવાર અયોધ્યા જાઓ ને તો એમ થાય કે એકવાર બીજી વાર જવું જોઈએ. કેમ? તો ભલે પાણા હતા પણ જગ્યા કોણ રહ્યું ત્યાં? રામનો જન્મ થયેલો. એ જ વસ્તુ છે મહત્વ. તો જ્યાં અમારા રાજજીના ચરણ પડ્યા હોય એ જગ્યાનું કેટલું મહત્વ હોય છે હે. તો આ જ રીતે શ્રીજી મહારાજ 1729 ની અંદર આપણે ઘોઘા બંદરથી ક્યાં? સુરતની ધરતી જહાં સુહાલી બંદર છે ત્યાં પ્રાણનાથજી મહારાજના પદાર્પણ થાય છે, ચરણ પડે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો આ રીતે લાલદાસ મહારાજ કહે છે કે ત્યાં સુહાલી બંદરથી શ્રીજી મહારાજ હવે સુરતના જે સુંદર સાથ જે હતા એની સાથે હવે સુહાલી બંદરથી ક્યાં? સૈયદપુરા જેને કહેવાય છે ત્યાં શ્રીજી મહારાજ આવે છે. કે છે શ્રીજી સાહેબજી खुश आपने आए तहां से सुहाली बंदर उतरे, फिर आए सूरत, गए सैयदपुरे भगवान के वहां. क्या गया श्री जी महाराज? सैयदपुरा में एक भगवान दास था, सदगुरु महाराज ना शिष्य देवचंद्र जी महाराज. तो श्रीजी महाराज सुहाली बंदर थी सुरेंद्र साथना साथे ज क्या गया? सैयदपुरानी अंदर भगवान दास मोहन के वहां पहुंचे. एनी घरे पधारे छे, त्या अपना डेरा नाखे छे हैं. और तहां से शिवजी भाई के था घर के जोड़े घर. लालदास महाराज तो मौन छे पण बीता वितकार के छे કે સૈયદપુરામાં ગયા ભગવાન દાસ ને ત્યાં જગ્યા પણ થોડી નાની હતી અને બીજા દજ્જાલ રહેતા હતા. ત્યાં 10-15 દિવસ રહ્યા પણ આજુબાજુ મોહલ્લાવાળા હલ્લા કરવા લાગ્યા. મતલબ દજ્જાલથી ખબર છે ને, મુસલમાનો કા મોહલ હે. તો શ્રીજી મહારાજે જોયું કે આ જગ્યા પણ બહુ નાની છે અને હવે ધર્મની સ્થાપના કરવી છે, અહીંયા આપણા ઝંડો ધર્મનો ગાળવો છે, તો અહીંયા આટલી જગ્યામાં થાય નહીં. તો શ્રીજી મહારાજ ત્યાંથી 10-15 દિવસ રહીને ક્યાં આવે છે? શિવજી ભાઈને ઘરમાં. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की. तहां से शिवजी भाई के था घर के जोड़े घर हैं. उतारे 3 महीने हुआ सेवा में तत्पर. श्रीजी महाराज ने शिवजी भाई પોતાની ઘરે બોલાવીને લાવે છે. શિવજી ભાઈ નું ઘર મોટું જો છે, એ તો હજી પણ વેચાઈ ગયું હશે. પહેલાના જમાનામાં કોણ કિંમતું હતું, શેઠ હતા. હવે આજે જામનગર જાઓ તો ગાંગજીભાઈ ને જ્યાં મંદિર છે ચાકલા મંદિર, કેટલી નાની જગ્યા છે ને. ત્યાં ઓ જમાનામાં જામનગરના નગર શેઠ હતા, એટલી જગ્યા હશે ક્યાં હે? કેટલી મોટી નગર શેઠ હતા. ગાંગજીભાઈ નું એ મંદિરભાઈ નું ખીજડામાંથી બગીચો હતો, તો નાની જગ્યા થોડી હોય. એના વર્ષો વીતી ગયા અને તો ઘણી બધી જમીનો લોકોએ લઈ લીધી, વેચી પાડી. જાગૃતિ આવી ત્યારે ખબર પડી ત્યારે થોડુંક જ વહીતું.
આજે પ્રાણનાજી મહારાજ છે દિવાનના દીકરા, કેશવ ઠાકુર. હવે મેળી મંદિર જાવ તો કેટલી નાની જગ્યા છે. તો હવે રાજાના દિવાન હોય તો દિવાનની પાસે આટલી જ જગ્યા હોય? એટલે એવું નહીં વિચારવાનું. બહુ મોટી મોટી જગ્યાઓ હશે, પણ એ સમયમાં કોઈએ ધર્મના અનુયાયીઓએ ધ્યાન આપ્યું નહીં હોય, એટલે જ આ જમીનો લોકોએ લઈ લીધી હશે, વેચાઈ ગઈ હશે. હવે થોડીક વયથી અત્યારે આપણે હવે આ 25-40 વર્ષથી સમજો કે થોડી જાગૃતિ આવી, ત્યારે જ આજ જમીનને હમ લોગ ગોતવા લાગી ગયા. આજ સુરતમાં જુઓ છો ને કે આપણે મંગલપુરીની કેટલી જગ્યાએ જમીનો હતી, હે? આપણી સામેની વાત છે, કેટલી જમીનો હતી, ક્યાંય ગોઈતી કોઈ? આ તો આ મહારાજ શ્રી આવ્યા એને ગોઈતી તો કેટલી જમીન નીકળી ગઈ પગલા પાસે. હજી આમ જાઓ તો સેલવાસ में છે, ધરમપુર में છે, ક્યાં ક્યાં મંગલપુરીની જમીનો હતી, પણ ત્યારે ટેક્સ ભરવાના, કરવેરો ભરવાના પૈસા હતા નહીં, એટલે માણસો જમીનની કિંમત કાંઈ સમજતો નહીં, એટલે છોડી દેતા, બીજાએ કબજા કરી લીધા. હવે આજ જમીનની કિંમત સોના કરતા વધી ગઈ. હવે ગોતવા લાગે તો હવે જમીન તો છે, પણ હવે વર્ષોથી આ બિલ્ડિંગો બનાવી દીધી. હવે એ ખાલી કરવું બહુ મુશ્કેલ હોય છે, પણ જમીન તો આપની હતી ને. તો એ જ લાલદાસ મહારાજ કહે છે કે ઉતારે શિવજીભાઈને કે ઉતારે 3 महीने हुआ सेवा में तत्पर, 17 महीना तहां रहे कहो ताकि भीतक, है जिन भात लीला करी सो याद करो बुजरक. बोलो श्री प्राणनाथ प्यारे के. महामती लालदास महाराज કહે છે કે સુંદર સાતજી 1729 પ્રાણનાથજી મહારાજ સુરતમાં આવ્યા અને શિવજીભાઈની ઘરે કેટલા ટાઈમ રહેશે? 17 મહિના. સમજે ને? હવે આ બ્રહ્મ લીલા થશે, બ્રહ્મ યજ્ઞ જેને કહેવાય. રાત અને દિવસ કથા અને ચર્ચા, બીજું કોઈ કામ છે નહીં. પ્યારે સુંદર સાતજી આજ તમે થાકેલા છો, ઘણા બધા સોઈ રહ્યા છે, એટલે આજે તમને 2-3 દિવસ ત્યાં ઘણા બધા પરેશાન કર્યા મેં. કેમ કે સુરત પ્રાણનાથજીને પહોંચાડવા માટે હવે લોકલ ગાડી ચાલતી હતી તો પહોંચતા નહોતા. પછી મેં વિચાર્યું કે ભાઈ 2-3 દિવસ ગમે તેમ થાય, ભલે મનમાં ગાડું બાપ છે કે મહારાજ ખોટું બોલે છે, બંધ જ નથી કરતા, પણ કરું છું. હવે તમને આરામ આપીશ, હવે જલ્દી નહીં કરો. અને હવે ટાઈમે 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી જ ચલાવશે. આ તો સુરત પહોંચવા માટે ખેંચવું પડે એમ હતું. અને જો પ્રસંગને વચમાં છોડી દઈ અને પહોંચી જાય કૂદીને અને પાછા જાય તો એમાં મજા આવે. પ્રસંગ હોય છે, હે? બીજી જગ્યાએ મેં પૂછ્યું કે અમે વચમાં છોડી દઈ, સુરત પહોંચાડી દઈ પહેલા અને પાછા ખમવા જાય નલિયા બંદર. હવે સુરત પહોંચીને પાછું નલિયા બંદર જવાનું, એના કરતાં ભલે થોડું દોડવું પડે, પણ એકવાર અમે સુરત આવી જાય તો સુરતથી પાછું જવાનો નહીં, એમાં જ આનંદ આવતો હોય છે. તો સુંદર સાતજી આજે તમે સવારથી ઘરમાં 4 વાગે ઉઠ્યા હશો, નાસ્તા પાણી ભોજન બનાવીને હાથ હાથે આવી ગયા હતા. તો આજે વાણીને મેં યહાં જ વિરામ આપી દો છો અને કાલે પછી ઠીક 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી કથા અમારી જે સમય છે એ જ સમય પર ચાલશે. હવે તમને જલ્દી નહીં કહી કે વહેલું આવો કે મોડા જાઓ, નહીં, ટાઈમે જ ચાલુ થશે અને ટાઈમે જ કાલથી બંધ કરવામાં આવશે. હવે સુરતનો જે પ્રસંગ છે એ પ્રસંગને હવે અમે 2-3 દિવસ સુધી ચોપાઈ ટુ ચોપાઈ લઈ અને સુરતના પ્રસંગને અમે સારી રીતે સાંભળશું. કેમ કે અમે સુરતમાં છીએ અને મંગલપુરીનો પ્રસંગને અમે સારી રીતે સાંભળી તો જ સમજમાં આવે. બીજી જગ્યાએ તો ભાગીને આવી ગયા તો બરોબર છે, પણ સુરત બહુ જરૂરી છે. તમે 2-3 દિવસ સુધી
સુરતના પ્રસંગને ચોપાઈના માધ્યમથી જ અમે સાંભળશું અને ચોપાઈને આજ यहाँ અમે દોહરાવીને વિરામ આપશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે सत्र महीने तहाँ रहे कहो ताकी विता का जीन भात लीला करे सो याद करो बुजरा का सो याद करो बुजरा का बोलो श्री प्राणनाथ प्यारे के कृष्ण कन्हैया लाल के सदगुरु महाराज के लालदास महाराज के श्यामदास महाराज के महामंगलपुरी धाम के आचार्य सूर्य नारायण महाराज के बोल बोल पंजे वाले के बोल बोल पंजे वाले के प्रणाम. अर्जी बोलशो. पिया तुम होते सीखे जियो में अरज करो मेरे पियो जे हम जैसे तुम जिना करो मेरा तलफ जाए जीव जी जीवरा तो जीवे नहीं क्यों मीटे दिल की प्यास जी तुम बिना मैं किन से कहूँ पिया तुम हो मेरी आस जी आस बिरानी तो करो पिया जो कोई दूसरा हो जी सब वेद पिया जी सामर्थ दिन रे न जात रोया रोया जी जन्मय अंधे जो में होती पिया सो तुम देखत कीन जी जब तुम आप दिखाओगे तब देखो मैंने नो पर जी एटली पुकार पिया सुन के तुम ढीला करो या बजे न जी क्षण क्षण खबरो ले जियो मैं अरज करो दुल्हन जी एटली अरज में तो करो पिया बीच पड़ी अंतराय जी सोयाडी अंतराय टल के दुल्हा ले जे कंठ लगाया जी कंठ लगाए कंठ सो पिया की जे आस विलास जी वारणे जाय श्री इंद्रावती पिया राखो चरणों के पास जी तुम दुल्हा में दुल्हन पिया और न जानो बात जी ऐसा कसो सेवा करो पिया सब अंगो साक्षात जी सदा सुख दाता श्री धाम धड़ी
मैं कहाँ कहूँ ये न बात जी। श्री महामति युगल स्वरूप परवरे अंगना भले भले जाय जी। सदा सुखदाता श्री धाम धणी मैं कहाँ कहूँ ये न बात जी। श्री महामति युगल स्वरूप परवरे अंगना भले भले जाय जे। पिया तुम हो तैसे के जियो में अरज करो मेरे पियो जी। मैं अरज करो मेरे दाने जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय।